તમે સ્ક્રીન શેર કરી શકો? યસ. સો ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાય કોર્સ લેવલ 1 પૂર્ણ કરી અને તમે આવી ગયા છો અત્યારે લેવલ 2 માં. અને લેવલ 2 માં પણ પહેલા 2 ચેપ્ટર પૂરા કર્યા આપણે, અને ત્રીજા અધ્યાય કર્મયોગમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી એમના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી, એમના આદેશથી આપણે બધા સાથે મળી અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3. તો ખૂબ જ સરસ અધ્યાય 3 કર્મયોગ આપણા બધાના જીવન સાથે સંકળાયેલો. ઘણા બધા લોકોને ઇન્ટરેસ્ટ હોય સ્પેશિયલી કર્મ વિશે જાણવામાં. તો આપણે બધા આજે પ્રયત્ન કરીશું ગુરુ અને ગૌરાંગની કૃપાથી કે આપણે અધ્યાય 3 ને સાથે મળીને સમજી શકીએ. તો યસ, લેટ અસ સ્ટાર્ટ વિથ મંગળાચરણ. કોઈ પણ સારું કાર્ય જ્યારે આપણે કરીએ ત્યારે આપણે મંગળતાની કામના કરીએ, બરાબર? તો આપણે બધા સાથે મળી અને ગુરુ અને ગૌરાંગના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમનમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. બે હાથ ઊંચા કરીને મારી સાથે બધા સાથે મળીને બોલશું આપણે. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ બધાને દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ યસ, પ્રભુજી હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. ખૂબ ખૂબ હરે સ્વાગત છે કૃષ્ણ બધાનું. હરે કૃષ્ણ યસ, પ્રભુજી હરે દંડવત દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને મારા એક સાથે હોલસેલમાં દંડવત પ્રણામ. યસ, ઘણા બધા લોકો સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે મને. કૃષ્ણધામ દાસ પ્રભુ, હર્ષાબેન માતાજી, આશા પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, દેવ્યાની ઝાલા માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, અલ્પેશ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી. ડોક્ટર ભદ્રેશ પ્રભુ, નારાયણી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુ, પારુલ માતાજી, મિત્ર વૃંદા સુમુખી દેવીદાસી માતાજી, હિરલ પટેલ માતાજી, રોહિત પ્રજાપતિ પ્રભુ, શરદ વ્યાસ પ્રભુ, વિશાલ આહિર પ્રભુ, મયપાલસિંહ સોલંકી પ્રભુ, જિજ્ઞાશ્રી માતાજી, પાયલબા માતાજી, હિનાબેન માતાજી, મનોજ બુચ હરે પ્રભુ, કૃષ્ણ મીના પ્રભુજી. ગઢવી માતાજી, નીલુ પટેલ માતાજી, નિધિ માતાજી, પાર્થ શાહ પ્રભુ, એમને ત્યાંથી કોઈ માતાજી છે, પુષ્પા વૈષ્ણવ માતાજી, વસંત કોઠારી માતાજી, તેજોમયી કૃષ્ણકાંતા દેવીદાસી માતાજી, ત્યાંથી કૃષ્ણ હરે કૃપાલય પ્રભુ, કૃષ્ણ હરે and હરે યશવી કૃષ્ણ માતાજી, કૃષ્ણ and પ્રભુ. પ્રિયા માતાજી, and સોનમ માતાજી, ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે. આવ જાવ થઈ રહી છે સ્ક્રીન. સો મે બી હરે કૃષ્ણ તમારા પ્રભુજી બધાનું દંડવત હૃદયપૂર્વક પ્રણામ. સ્વાગત છે. એક જ પ્રશ્ન છે મારો તમને. લેવલ 1 પૂર્ણ કરીને લેવલ 2 માં તમે બધા પધાર્યા છો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. લેવલ 1 માંથી લેવલ હરે 2 માં આવ્યા કૃષ્ણ. પછી હરે કૃષ્ણ. યસ, લેવલ 1 માંથી લેવલ 2 માં આવ્યા પછી તમને કોઈ ચેન્જ લાગે છે, અથવા તો શું ચેન્જ લાગે છે? હેન્ડ રેઝ કરીને મે બી વિલ ટેક 2 or 3 આન્સર્સ. ઘણા બધા લોકો છે ક્લાસમાં, આટલા બધા લોકોને હેન્ડલ કરવા એ પણ એક મોટો ટાસ્ક છે. સો પ્લીઝ એડમિન કોહોસ્ટ ટીમ જરા મ્યુટ અનમ્યુટ કરવામાં ધ્યાન રાખજો. થોડુંક આપણે લેવલ 2 માં આવી ગયા છીએ એટલે વી આર એક્સપેક્ટિંગ કાઇન્ડ ઓફ મેચ્યોરિટી. ક્લાસમાં પણ આપણે પ્રયત્ન કરશું કે થોડુંક જે જ્ઞાનનું જે લેવલ છે એ થોડું ઉચ્ચ કક્ષાએ જાય. સાથે સાથે પાર્ટિસિપેશન તરફથી પણ આપણી એક એવી એક્સપેક્ટેશન છે કે એક મેચ્યોર ઇન્વોલ્વમેન્ટ હોય, ક્વેશ્ચન આન્સર્સ હોય, તમારા પ્રશ્નોના જવાબ પણ મળશે. યસ, લેવલ 1 અને 2 માં શું ડિફરન્સ તમને ફીલ થઈ રહ્યો છે? વિશાલ પટેલ પ્રભુ, હરે કૃષ્ણ, આપ અનમ્યુટ કરીને કહી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. લેવલ 1 માં જ્યારે હતા અને લેવલ નતું કર્યું 1 પણ, એટલે આમ થોડું ભક્તિમાં રસ, થોડો નામમાં સંકીર્તનમાં થોડું ઓછું રહેતું હતું. હવે બરાબર થોડું છે. મન એકાગ્ર થાય ને હરિનામ સંકીર્તનમાં થોડું લાગે છે 2-5 માળામાં. હરી બોલ.
ખૂબ અને સરસ. જે વસ્તુ વ્યક્તિ વસ્તુ સ્થાન પ્રત્યે આસક્તિ આમ જબરજસ્ત આસક્તિઓ હતી એ થોડી ઓછી થતી જાય છે. એટલે આમ કર્મ કંઈક આમ તો ફીલ થયું હે ને, આમ કંઈક આમ ખાલી કર્મ કરતા હતા જેમાં ફળમાં પણ આમ બંધાઈ જતા હતા કે આ કામ કર્યું તો આમાંથી આટલા પૈસા મળવા જ જોઈએ, પણ હા. હવે એ નથી. ખાલી કર્મ કરવા ખાતર કર્મ કરવાનું, બાકી ફળ કૃષ્ણને જે આપવું એ આપે. આટલો થોડો ફરક પડ્યો. તમે વિશાલ પ્રભુ આ પહેલી વખત L1 L2 કરી રહ્યા છો કે હા, પહેલી વખત કરી રહ્યો છું આપ પ્રભુ. ક્યાંથી છો, કયા સિટીમાંથી છો? હું મહેસાણા ઊંઝાથી. અચ્છા, અને શું તમે કામ કરો છો બાય પ્રોફેશન? તમારો શું વ્યવસાય છે? મારો ખેતી અને જીરા લગતી ગંજ બજારમાં. હા, ઊંઝામાં હોય એટલે તો જીરા લગતું જ હોય ને બધું. બરાબર છે. યસ, હા. થેન્ક યુ ફોર જોઈનિંગ પ્રભુ. વેરી હરે નાઇસ. કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, સોનમ કસ્તુરિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. લેવલ 1 માં પ્રભુજી મીન્સ બેઝિક ભગવદ્ ગીતા વિશે સમજ્યું, અને આમાં લેવલ 2 માં શ્લોકા વાઇઝ સમજાવવામાં આવે છે, એટલે વધારે સમજી શકાય છે, એમ ઓકે, ડિટેલમાં સમજવામાં મળે છે. ઓલ રાઈટ. કોઈ 25 દિવસની તમારી જે યાત્રા છે અત્યાર સુધીની ઇસ્કોન સાથેની, એવું માની લઈએ કે આપણે લેવલ 1 તમે 18 દિવસ કર્યું અને અત્યારે આવ્યા, તો 1 અને 2 માં તમારા પરસેપ્શનમાં શું ફેર પડ્યો? મારા પરસેપ્શનમાં તો મારી સાધના રેગ્યુલર થઈ ગઈ છે, અને પ્લસ હવે મંગલા આરતી પણ હું અટેન્ડ કરતી થઈ ગઈ છું, એટલે બહુ જ સારું લાગે છે મને. અને રીડિંગ મને હું હવે ફોર્સફુલી એના માટે મિનિમમ 30 મિનિટ તો કાઢું જ છું, એમ રીડિંગ માટે, કે કરવાની જ છે એવી રીતે. અને પેલા મને ચેન્ટિંગ નતું ગમતું, મને સૌથી એમ હેવી લાગતું હોય ને તો ચેન્ટિંગ લાગતું હતું, એમ એકલા ચેન્ટિંગ કરવું, અને બહુ જ એમ એક માળા કરતા મને 15 મિનિટ એવું લાગી જતું. હવે મને ચેન્ટિંગ ઈઝી લાગે છે અને ઈચ્છા પણ થાય છે કરવાની, એટલે સારું લાગે છે. ખૂબ સરસ, થેન્ક યુ. યસ, ધાર્મિક માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, co-host માટે હેન્ડ રેઝ કર્યો તો. હરે કૃષ્ણ. અચ્છા, એવું છે. ઓકે, ચલો. તો લેવલ 1 અને 2 માં થોડો ઘણો છે, અને રિયલી સરપ્રાઈઝ એમ તમારા બધાના ઉત્સાહને અને દ્રઢ નિશ્ચયને વંદન છે. વિશાલ પ્રભુએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો કે ભાઈ કામે તો જઈએ છીએ, ધંધો તો કરીએ છીએ, પણ અમે એવા બહુ પેલું કાંઈ નથી રહ્યું. બરાબર ને? મે બી કાઇન્ડ ઓફ થોડા ઘણા ડિટેચ થઈ ગયા છીએ આપણે. બરાબર ને? સો ઓકે, આજનો જે અધ્યાય 3 છે કર્મયોગ, બેઝિકલી એના ઉપર જ છે. યસ, આમાં સ્પેલિંગ મિસ્ટેક છે, નવી સ્લાઇડ છે મારી પાસે, પણ મે બી. સો અધ્યાય 3 જે છે, બેઝડ ઓન ધ ટીચિંગ ઓફ હિઝ ડિવાઇન ગ્રેસ કૃષ્ણ કૃપા મૂર્તિ ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોદર્શત શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શિલા પ્રભુપાદ. તો જે કર્મયોગ જે છે, એની જે આખી ફિલોસોફી જે છે, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રભુ, તમે સ્ક્રીન અનશેર કરી શકો છો, હું શેર કરવા માંગુ છું. રાઈટ. સો અધ્યાય 3 જે છે, કર્મયોગ, બેઝડ ઓન ધ ટીચિંગ ઓફ ભક્તિવેદાંત સ્વામી શિલા પ્રભુપાદ. એમનું પોતાનું જે જીવન જે છે એ જ આખું એક કર્મયોગનું ખૂબ જ ઉચ્ચ ઉદાહરણ જેને કહી શકાય. સો અહીંયા આપણે પ્રયત્ન કરીશું પેલા અધ્યાય 1 અને 2 સાથે કનેક્ટ થવાનું. થોડુંક ક્વિક આપણે રિકેપ કરી લઈએ. પેલો અધ્યાય જે છે, પેલા અધ્યાયનું નામ શું છે? ચલો ફટાફટ અનમ્યુટ કરીને જાતે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. નિરીક્ષણ. ભગવાન કૃષ્ણ અને અર્જુનજી જે છે એ કુરુક્ષેત્રની યુદ્ધ ઉપર સૈન્ય નિરીક્ષણ કરે છે. એનું કેવું, ક્રિકેટ મેચ હોય, ચાલુ થાય એની પહેલા કેપ્ટન જાય ને, ત્યાં કોચ અને કેપ્ટન હોય, પીચ ઉપર જાય ને પીચનું નિરીક્ષણ કરે કે ભાઈ કેવું છે બધું, માહોલ કેવો છે, ટર્ન થશે, બાઉન્સ થશે, કઈ બાજુથી હવા આવે છે, નિરીક્ષણ કરે, બધું ઓબ્ઝર્વેશન કરે. તો હજી યુદ્ધ શરૂઆત નથી થઈ એની પહેલા ભગવાન જે છે અર્જુન સાથે સૈન્ય નિરીક્ષણ કરે છે. અને એ સમયે જ્યારે અર્જુનજી પોતાના જે પ્રશ્ન છે, 5 જે મુખ્ય કારણો છે, આમ તો સ્ક્રીન ઉપર શેર કરેલા છે, પણ જો અનશેર કરી દઉં તો મને વિશ્વાસ છે તમારામાંથી ઘણા બધા લોકોને એનો જવાબ આવડતો જ હશે. કયા મુખ્ય 5 કારણો હતા અર્જુનજીના યુદ્ધ ન કરવાના? કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, અને પરંપરાનો નાશ. બરાબર. અને તો કૌટુંબિક પરંપરા. રાઈટ. તો આ 5 જે કારણો હતા એનો ભગવાન જે છે એ એને પેલા અધ્યાયમાં જે છે એ એક જ મિનિટ. હરે કૃષ્ણ. સ્ક્રીન મારી વિઝિબલ છે ને તમને? જી પ્રભુજી. જી. તો 5 જે કારણો જે છે પહેલા અધ્યાયની અંદર, એની અંદર અર્જુનજી પોતાના 5 પ્રશ્નો કહે છે. 5
પ્રશ્ન કહી શકાય, કારણો કહી શકાય કે જેના કારણે એ યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતા. અને એનો જે જવાબ આપે છે ભગવાન એ બીજા અધ્યાયમાં આપણે કવર કર્યો હતો. તો 5માંથી 4 કારણ પહેલા અધ્યાયમાં હતા. 5મું કયું કારણ હતું કે જે પહેલા અધ્યાયમાં નહોતું પણ બીજા અધ્યાયમાં હતું? હરે કૃષ્ણ. અનિર્ણયતા. હા, અનિર્ણયતા. યસ. તો પહેલા 4 કરુણા, આનંદ નથી, પાપી પ્રતિક્રિયાનો ભય અને કૌટુંબિક પરંપરાનો નાશ એ અધ્યાય 1માં આવે છે. અને પછી અનિર્ણાયકતા 2.6માં. અને 2.6 પછી આવે છે શું આવે છે? 2.7. અને 2.7 જે છે તમે બધા જેમ જાણો છો, પ્રભુપાદને કોઈકે એક વખત કોઈકે પૂછ્યું હતું કે આ તમે ભગવદ્ ગીતામાં આટલા બધા શ્લોકો જે છે બહુ અઘરા છે, 700 શ્લોકો તો યાદ રાખવા ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને તમને ખ્યાલ છે પ્રભુપાદે જે આખી જે આપણી પ્રીચિંગ મુવમેન્ટ છે સ્ટાર્ટ કરી હતી વેસ્ટર્ન કન્ટ્રીઝથી, યુએસથી ને ત્યાંથી, તો એ લોકોને આમ પણ થોડીક એક તો સંસ્કૃત ભાષા, આપણે તો આમ જોવા જાવ તો ગુજરાતી કે હિન્દી કે આ બધી સંસ્કૃત ભાષા છે બધી ભાષાઓની જનની કહેવાય. એટલે સંસ્કૃત શબ્દો પ્રત્યે આપણું જે થોડું ઘણું એટેચમેન્ટ હોય આપણે સમજી શકીએ. ઘણા બધા શબ્દો છે જેનું મૂળ એક જ હોય. પણ જે અંગ્રેજો હતા કે વેસ્ટર્ન વર્લ્ડના લોકો હતા એ લોકો તો સમજી નતા શકતા સંસ્કૃત ભાષા. કાર્પાને દોષો પહતા સ્વભાવ પૃચ્છામે ત્વામ, એ લોકો બોલે તો આપણને એમ થાય કે કેમ સમજાતું હશે, એના ઉચ્ચારણ તમે સાંભળો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિમેમ્બર ઓલ 700 શ્લોકા. કેન યુ પ્લીઝ મેક ઇટ લિટલ બ્રીફ? પ્રભુપાદને વિનંતી કરે છે કે આટલું બધું તો અમારાથી થતું નથી, 700 શ્લોકો તો બહુ અઘરા પડે છે, કંઈક થોડુંક ટૂંકમાં કરો. તો પ્રભુપાદે 108 ઇમ્પોર્ટન્ટ શ્લોકો આપણને કહ્યા કે આમ તો બધા શ્લોક ઇમ્પોર્ટન્ટ છે પણ આ 108 જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. એ 108 શ્લોક જે છે એ આપણે ભક્તિ વૃક્ષની અંદર શીખાડતા હોઈએ છીએ. લેવલ 1 પૂરું કરીને તમે લેવલ 2માં આવ્યા તો તમારે જરૂરથી ભક્તિ વૃક્ષના ક્લાસમાં જોડાવવું જોઈએ, કે જે ભક્તિ વૃક્ષમાં ઘણા બધા અલગ અલગ સોમવાર, મંગળવાર બધા અલગ અલગ ટીચર્સ હોય છે, ક્લાસીસ લે છે. એની લિંક તમારી સાથે શેર કરવામાં આવશે. તો એ બધા ભક્તિ વૃક્ષના જે ક્લાસ હોય એની અંદર આપણે 108 શ્લોકા શીખાડતા હોઈએ છીએ. એ 108 શ્લોકા છે એ સાંભળીને પણ પેલા ડિસાઇપલને એવું લાગ્યું કે આ તો બહુ અઘરું છે, 108 ઇટ ઇઝ ટુ મચ, થોડુંક કંઈક ટૂંકમાં. તો એક ચતુશ્લોકી ગીતા આવી. કયા અધ્યાયના કયા શ્લોક ચતુશ્લોકી ગીતામાં આવે? 10.8 થી 10.11. 10.8 થી 10.11, બરાબર ને? 10મા અધ્યાયનો 8, 9, 10 અને 11મો શ્લોક છે ચતુશ્લોકી ગીતા. આ પણ ઘણું બધું છે, 4 શ્લોક ટુ મચ. હજી કંઈક પેલા માતાજી કેમ શાક માર્કેટમાં જાય ને શાક લેવા તો ભાવતાલ કરે, આટલું બધું બહુ મોંઘું છે, વ્યાજબી કરો, હજી તારા ઘટાડો. તો પેલા કે છે કે હજી કંઈક ઓછું કરો, તો એક શ્લોક આપે છે. અને એ શ્લોક કયો? 2.7. અને એ 2.7 એવો શ્લોક છે, મારી તમને બધાને વિનંતી છે, જેમના પણ ઘરમાં બાળકો હોય, યુવાનો હોય, એમને જરૂરથી આ શ્લોક મેમરાઇઝ કરાવવો જોઈએ, કંઠસ્થ કરાવવો જોઈએ. બરાબર? જીવનમાં જ્યારે પણ આપણી સામે કોઈ મુશ્કેલી આવે, જ્યારે આપણને એમ થાય કે વી આર ફીલિંગ હેલ્પલેસ, આપણને કંઈ જ નથી સમજાઈ રહ્યું, ત્યારે અક્ષીર દવા જેને કહેવાય ને એ છે 2.7. કાર્પણ્ય દોષો ભવત સ્વભાવ પૃચ્છામિ ત્વાન ધર્મ સમૂઢ ચેતા યચ્છ્રે યસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હમ શાધિ માન ત્વામ પ્રપન્નમ. અને એ શ્લોક પણ જો અઘરો લાગે ને તો એક જ શબ્દ છે જેની અંદર આખા ભગવદ્ ગીતાનો સાર આવી જાય છે. એન્ડ ધેટ વર્ડ ઇઝ શરણાગતિ, સરેન્ડર. જ્યારે ભગવાન, તમે જુઓ પહેલા અધ્યાયની અંદર અર્જુનજી જ બોલે છે, પહેલા અધ્યાયમાં કોઈ શ્લોક જ નથી ભગવાનનો, એક શ્લોક છે, ભગવાનની એન્ટ્રી જ નથી થઈ. અધ્યાય 1 જે છે એ માત્ર આપણે સ્ટાર્ટ થાય છે ધૃતરાષ્ટ્ર ઉવાચથી, અને પછી અર્જુન ઉવાચ ને વચ્ચે મતલબ સંજય ને ધૃતરાષ્ટ્ર ને અર્જુન ને આ બધું જ ચાલે છે. ભગવાનની ક્યાં એન્ટ્રી જ નથી થઈ. ભગવાનની એન્ટ્રી કેમ નથી થઈ? કેમ કે બીજા અધ્યાયના 6થા શ્લોક સુધી હજી અર્જુન જે છે, અર્જુનજી અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે એ કયો હતો? ભૌતિક સંબંધ. હરે કૃષ્ણ. ફ્રેન્ડ્સનો, મામા ફોઈના મિત્ર હતા. ભાઈના દીકરાનો ભાઈ હતા. હા, ફઈ મામાના, હતા. બરાબર છે, કઝિન્સ હતા, મિત્રો હતા, સખા હતા, ફ્રેન્ડ્સ હતા, કઝિન્સ હતા. એટલે એ જે સંબંધ હતો એ એવો હતો કે જ્યાં સુધી રિસીવિંગ મોડમાં નતા અર્જુનજી ત્યાં સુધી ભગવાન પણ કંઈ જ કહેતા નથી. પણ જ્યારે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુનજી ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને પછી ભગવાન એને કૃષ્ણ જે છે દિવ્ય જ્ઞાન આપવાની શરૂઆત કરે છે. અને જે કંઈ પણ 5 પ્રશ્ન હતા એના આ રીતે ભગવાન જવાબ આપે છે. બીજા અધ્યાયના 1 થી 10મા શ્લોકમાં અર્જુનની વધારે શંકાઓ અને એનું સરેન્ડર. એના પછી 11 થી 30 ની અંદર ભગવાન
જે મુખ્ય જ્ઞાન છે ભગવદ્ ગીતાનું એ આપે છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. 2.11 થી સ્ટાર્ટ થાય, અશોચ્યાનનો શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ છે ભાષસે ગતાસુ ન અગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ત્યાંથી સ્ટાર્ટ થાય અને પછી બધા દેહી નોસ્મિન યથા દેહ કૌમારમ યૌવન જરા એ બધા શ્લોકો આવે. 2.31 થી 2.37 ભગવાન એને કર્મકાંડ અને સકામ કર્મ તરફ પ્રેરે છે, જ્ઞાન અને સાંખ્યમાંથી. નિર્ધારિત કર્તવ્યનું પાલન કરવાથી આનંદ પ્રાપ્ત થશે. જો જીતી જઈશ તો તને સ્વર્ગ, જો મૃત્યુ પામીશ તો સ્વર્ગ, અને જીતી જઈશ તો મોટું રાજ્ય જે છે એની પ્રાપ્તિ થશે. 2.38 ટુ 2.53 બુદ્ધિ યોગ અને નિષ્કામ કર્મ વિશે ચર્ચા થાય છે. અને છેલ્લે અલ્ટિમેટલી સ્થિત પ્રજ્ઞાના લક્ષણ આપે છે ભગવાન 2.54 થી 2.72. તો આ બીજો અધ્યાય હતો, એની સમરી. અને હવે આપણે આવ્યા ત્રીજા અધ્યાયમાં. ત્રીજા અધ્યાયમાં 4 એના વિભાગ છે, એમાંથી એ અને બી એને આપણે આજે કવર કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા 16 શ્લોકો જે છે બેઝિકલી એને પણ 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો એમાં અર્જુનની મૂંઝવણ અને સમાધાન, અને પછી કર્મકાંડથી કર્મયોગ તરફ, અને બાકીના સી અને ડી એ આપણે આવતીકાલે સ્ટડી કરીશું. સો યસ, વિલ સ્ટાર્ટ વિથ પહેલું જે છે એના પ્રત્યે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા અધ્યાય 3 જે છે, પહેલો અને બીજો શ્લોક, એમાં અર્જુનની મૂંઝવણ, ત્યાગ કે કર્મ, બરાબર ને? બેઝિકલી ભગવાન જ્યારે બીજો અધ્યાય આમ તમે જોવા જાવ તો બીજો અધ્યાયને શું કહે છે, આપણે શું કહીએ છીએ, આચાર્ય શું નામ આપ્યું છે? ગીતાનો સાર, બરાબર ને? એટલે બીજા અધ્યાય પછી આમ નવું કઈ કહેવાનું રહેતું નથી. તમે બીજા અધ્યાયમાં તમે જુઓ ને તો એમાં સાંખ્ય યોગ આવી જાય છે, એમાં કર્મયોગ આવી જાય છે, અને છેલ્લે અલ્ટિમેટલી તમે જાઓ તો ટુવર્ડ્સ ભક્તિ તરફ પણ આવી જાય છે. તો બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતા પૂર્ણ થઈ જાય છે, એને ભગવદ્ ગીતાનો એક સાર કહેવાય. તો એના પછીનું જે જ્ઞાન છે એ નવું નથી. એ જે સેકન્ડ ચેપ્ટરમાં ભગવાને જે બ્રીફમાં આપ્યું ને એને ભગવાન થોડું એક્સપ્લેન કરીને ડિટેલમાં સમજાવે છે, બરાબર? તો પેલા અને બીજા શ્લોકમાં અર્જુનની મૂંઝવણ છે કે મારે ત્યાગ કરવું કે કર્મ કરવું. ત્યાગ જે છે એ જ્ઞાનયોગ એ મુશ્કેલ છે, તેથી અલિપ્ત ભાવે સૂચિત કર્મ એટલે કે નિષ્કામ કર્મયોગ જે છે અર્જુન માટે યોગ્ય છે. અને બેઝિકલી ભક્તોએ જે છે કર્મકાંડથી કર્મયોગ તરફ જોવું જોઈએ. એ આ 3 થી 16 શ્લોકમાં આવે છે. પછી 17 થી 35 જે છે એમાં અર્જુન ત્યાગ માટે લાયક હોય તો પણ તેને સાચું ઉદાહરણ પૂરું પાડવા માટે નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ. અર્જુન જે છે બેઝિકલી એઝ અ ક્ષત્રિય, એનો જે હોદ્દો જે છે એનું જે સ્થાન છે સમાજમાં, એ સ્થાન પણ એવું છે કે એના માટે પણ એને શું કરવું જોઈએ? યુદ્ધ કરવું જોઈએ એઝ અ ક્ષત્રિય. એની જે નિયત કર્તવ્ય કર્મ છે એનું પાલન કરવા માટે. અને પછી છેલ્લે કામ, ક્રોધ અને એના ઉપર 36 થી 43 શ્લોકમાં ચર્ચા થશે. સો અધ્યાય 3 સૌથી પહેલા શરૂઆત પહેલા અને બીજા શ્લોકમાં ત્યાગ કે કર્મ. સ્ક્રીન ઉપર તમે જુઓ 2 ચિત્ર દેખાય છે. લેફ્ટ હેન્ડ સાઈડ નું ચિત્ર છે એ શું કે છે, શું ડિસ્ક્રાઇબ કરે છે? શોર્ટમાં કોઈ કહી શકે? હરે કૃષ્ણ. ચિત્રમાં શું દેખાય છે? ડાબી બાજુનું જે છે ચિત્ર, એમાં શું છે? અષ્ટાંગ યોગ પ્રભુજી. લેફ્ટમાં ત્યાગ દેખાય છે પ્રભુજી. બરાબર. એમાં પણ પર્ટિક્યુલરલી તમે જોવા જાવ તો કોઈએ જવાબ આપ્યો અષ્ટાંગ યોગ દેખાય છે, બરાબર ને? જી પ્રભુજી, મેં કીધું. હા, અષ્ટાંગ યોગમાં જે છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. અને ચિત્ર જોઈને તમે જુઓ, વધારે ડિટેલમાં તમે જાઓ, ઝૂમ કરો તો જંગલની અંદર કોઈ યોગી અથવા તો હઠયોગી કહી શકાય, બરાબર, કે અથવા અષ્ટાંગ યોગનો જે સાધક છે એ એવું લાગે છે ચિત્ર જોઈને એમની જટાઓ વધી ગઈ છે, ગાઢ જંગલ છે, અને બધા એના કેટલાય વર્ષોના વર્ષો સુધી એમણે તપ કરીને બેઠા હોય એવી પરિસ્થિતિ લાગે છે. એટલે બધું છોડી અને જંગલમાં જતા રહેવું. અર્જુન વોઝ રેડી ટુ ક્વિટ એવરીથિંગ, બરાબર ને? એને જ્યારે પહેલા અને બીજા અધ્યાયની જે આપણે ચર્ચા કરી, જ્યારે અર્જુનજીએ કયા યુદ્ધ ન કરવાના 5 કારણો, તો હી વોઝ રેડી ટુ ક્વિટ, કે ભાઈ આપણે બધું છોડી દેવું છે. તો એ કરવું, ઓર રાઈટ હેન્ડ સાઈડમાં કે કર્મ એટલે કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. ભગવાન જ્યારે અર્જુનને કહે છે કે એના માટે પણ થઈને જ્યારે 38-39 શ્લોકમાં લગભગ આવે છે, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, તો દ્રઢ નિશ્ચય સાથે તું ઉભો થા અને યુદ્ધ કર. તો સૌથી જ પહેલો શ્લોક 3 અધ્યાયનો પહેલો. આઈ હોપ કે તમારા બધા પાસે ભગવદ્ ગીતા હશે, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરાબર? તો આ જો ભગવદ્ ગીતા તમારી પાસે હશે તો ઇટ વિલ બી વેરી ઇઝી. મારા હાથમાં ભગવદ્ ગીતા છે, દેખાય છે તમને બધાને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. બરાબર, યસ. ઓકે, વિડીયો પિન કરી શકો છો. કો હોસ્ટને વિનંતી કે જો પોસિબલ હોય તો વિડીયો પિન કરે તો મે બી એમને દેખાશે. યસ,
ઓકે, સો ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જો તમારા હાથમાં હશે ને, સો યુ વિલ બી એબલ ટુ એના જે પર્પટ છે ને, ભાવાર્થ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કેમ કે તમે હવે લેવલ 2 માં છો, તો લેવલ 2 માં આપણે એક એક શ્લોક ઉપર ચર્ચા કરીએ છીએ, બરાબર ને? ત્રીજા અધ્યાયમાં કેટલા શ્લોક છે? હરે કૃષ્ણ. ચલો ચલો ફટાફટ, બહુ સહેલો પ્રશ્ન છે આ તો. ત્રીજા અધ્યાયમાં કેટલા શ્લોક છે? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે, નથી આવતો? હરે કૃષ્ણ પ્રભુજી. 43 આવે છે પ્રભુ. 43 છે પ્રભુ. 43 શ્લોક છે પ્રભુજી. ઓકે, 43 શ્લોક છે ને, તો એમાંથી પહેલા 16 શ્લોક છે આપણે આજે કવર કરવાનો પ્રયત્ન કરીશું. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણીમ ધોરે મામ નિયોજયસી કેશવ. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? ખૂબ જ અહીંયા આયરોનિકલ વાત છે. અને અર્જુન પણ સ્માર્ટ હતા, બરાબર ને? બેઝિકલી આટલું મોટું ભગવદ્ ગીતાનું જ્ઞાન મળવા માટે પણ પેલા તો લાયકાત જોઈએ. તો અર્જુનજીના જે પ્રશ્નો જે છે એ બહુ જ વ્યાજબી હતા. એમનો પ્રશ્ન એવો છે, ભગવાન અહીંયા અર્જુન જે છે ભગવાનને કયા નામથી સંબોધે છે? હરે કૃષ્ણ. કેશવ પ્રભુજી, કેશવ. જનાર્દન, કેશવ. કેશવ અને જનાર્દન, બરાબર. તો એમાં પણ સૌથી પહેલા તમે જુઓ તો એ કે છે જનાર્દન. તો જનાર્દન, જનાર્દન શબ્દનો શું અર્થ થાય? હરે કૃષ્ણ. જગતના પાલન કરતા. જગતના પાલન કરતા, લોકોને પ્રોટેક્ટ કરનાર, લોકોનું રક્ષણ કરનાર, જનાર્દન. તો અર્જુન અહીંયા આમ એક રીતે તમે જોવા જાવ તો ભગવાનને એમ કે છે કે આ શું છે, તમે આઈ કાન્ટ ડાયજેસ્ટ. એમ તમે તો હે જનાર્દન, તમે લોકોના પાલન કરતા છો, તમે લોકોના પ્રોટેક્ટર છો, અને તમે શું વાત કરી રહ્યા છો? તો કે યુદ્ધ કરવાની વાત કરો છો. એટલે અર્જુન થોડાક અહીંયા પોતાની સ્માર્ટનેસ બતાવે છે. ભગવાન એમ કે છે, મને ખબર છે એમ કે તમે જનાર્દન કહેવાઓ, તમે તો પાલન કરતા છો, તમે તો, અને તમે આવું કામ કહો છો કે યુદ્ધ કરવા માટે મને શા માટે પ્રેરી રહ્યા છો? બરાબર. નાની નાની વાત જે છે ભગવદ્ ગીતામાં એ ખૂબ જ આઈડેન્ટિકલ છે. અને તમે આનો ભાવાર્થ જ્યારે વાંચો તો ડેફિનેટલી તમારે લેવલ 2 નો ક્લાસ તમે અટેન્ડ કરો એની પહેલા અથવા તો પૂરો કર્યા પછી એક વખત ભાવાર્થ વાંચવો જોઈએ. કેમ કે જ્યારે તમે ભાવાર્થ વાંચશો ને, કેમ કે અમારા માટે પણ 1.5 કલાકમાં પોસિબલ નથી કે આખું ડિટેલમાં આ કવર કરી શકીએ, પણ પ્રભુપાદનો ભાવાર્થ જરૂરથી તમારે વાંચવો જોઈએ, બરાબર. તો અર્જુનજીનો પ્રશ્ન છે, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનો છો, તો પછી તમે મને ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? અધ્યાય 2 અને 3 વચ્ચેનું આ જોડાણ છે. 2.49 માં આપણે વાત કરી હતી, બીજા અધ્યાયના 49માં શ્લોકમાં. શું વાત થઈ હતી 2.49 માં? કે દૂરેણ યવરમ કર્મ, બરાબર ને? કે જે હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે, જે કંજૂસ છે, બરાબર. એટલે એની સાથે આ ત્રીજા અધ્યાયનું કનેક્શન, અને એના કારણે અર્જુનજી છે એ થોડા કન્ફ્યુઝ થાય છે. એ કે છે, વિચારે છે કે બુદ્ધિ એટલે માત્ર જ્ઞાનમાં આગળ વધવું, બુદ્ધિ યોગનો ઉપયોગ કરીને બધી જ ધૃણાસ્પદ પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ, અને તેથી યુદ્ધ જે છે એ ધૃણાસ્પદ પ્રવૃત્તિ છે, તેથી યુદ્ધ કરવું જોઈએ નહીં, બરાબર. જયારે બુદ્ધિ યોગનું ભગવાન વાત કરતા હતા, બુદ્ધિની વ્યાખ્યા ક્યારે આવે છે, કયા શ્લોકમાં આવે છે? 10.8. યસ, હમણાં જ આપણે ચર્ચા કરી કે ચતુશ્લોકી ગીતા 10મા અધ્યાયના 8 થી 11મા શ્લોકમાં શું છે વ્યાખ્યા? 8મા શ્લોકમાં, 10મા અધ્યાયના 8મા શ્લોકમાં અહમ સર્વસ્ય બુધા ભાવ સમન્વિતા, કે જે બુદ્ધિમાન મનુષ્યો, ભગવાન કહે છે કે અહમ સર્વસ્ય પ્રભુ, બધું જ જે છે સમસ્ત દિવ્ય તથા ભૌતિક જે કાંઈ પણ છે એ બધું મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો જે આ વાત સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પ્રવાહ છે. તો જો બુદ્ધિ જે છે એ આ છે, એને જો જ્ઞાન માર્ગમાં આગળ વધવાની વાત છે, તો બુદ્ધિનો ઉપયોગ કરીને ચેટ બોક્સમાં કંઈક પ્રશ્ન છે, જરા આઈ હોપ કે ધ્યાન રાખજો. યસ, વિડીયો. ઓકે. સો બુદ્ધિનો ઉપયોગ કરીને બધી ધૃણાસ્પદ પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ અને તેથી યુદ્ધ ન કરવું જોઈએ. તો અધ્યાય 3 ની જે શરૂઆતમાં ભગવાનના દ્વિઅર્થી ઉપદેશો માટેના પ્રશ્ન પૂછવાથી થાય છે, ને અર્જુનના
કહેવા મુજબ કે જ્ઞાન અને કર્મ એ અસંગત છે. આ બે અલગ અલગ વાત થઈ ગઈ. જો તમે બુદ્ધિની વાત કરી અને મને આગળ વધવાનું તમે કહો છો તો પછી આ બધું ક્યાં આવ્યું? આ બધું કરવાનો કઈ મતલબ થતો નથી. અને અર્જુનની મૂંઝવણ છે, આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે. બરાબર, ધીસ ઓર ધેટ ઓર અધર વે. બરાબર, એકમ વદ ભગવાન કે છે, ભગવાનને કહે છે અર્જુન. શું કહે છે? તદ એકમ વદ નિશ્ચિત્ય. તમે બેમાંથી એક વાત કરો. આપણા જીવનમાં પણ આવું થાય ને. આવા શું કે આને એક શબ્દ પ્રયોગ કરે છે કે ક્રોસ રોડ્સ ઉપર આપણે પહોંચી જાય, જીવનના કે ને ચોરાહા ઉપર આપણે આવી જાય, જ્યાંથી ઘણા બધા રસ્તા જતા હોય. આમ જાઉં કે આમ જાઉં કે પેલી બાજુ જાઉં. નાનું છોકરું હોય, હજી તો ઇનફેક્ટ અમારા ટાઈમમાં, એટલે હું કાંઈ એટલો વૃદ્ધ નથી, પણ સ્ટીલ મને ખબર છે કે અમારા ટાઈમમાં કરિયરની ચર્ચા થતી 10મા 12મા ધોરણ પછી નક્કી કરવાનું હોય કે ભાઈ હવે શું કરવાનું છે. 10th પછી કે સાયન્સમાં જાઉં કે કોમર્સમાં જાઉં કે આર્ટ્સમાં જાઉં. હવે નાના નાના છોકરા 3-4 વર્ષના હોય ને એના પેરેન્ટ્સ ટેન્શનમાં હોય, ઓહો અને ક્યાં પ્લે ગ્રુપમાં મૂકવું એના વિશે ટેન્શન ચાલે છે. કેટલા 10 જગ્યાના બ્રોશર લઈ આવ્યા હોય ને, નર્સરીમાં જાઉં, આમાં જાઉં કે તેમાં જાઉં, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું કે ગુજરાતીમાં ભણાવું, CBSE બોર્ડમાં જાઉં કે સેન્ટ્રલ ગુજરાત બોર્ડમાં. હવે તો આ CBSE ને સેન્ટ્રલ ને એ બધું પાછું પેલું થઈ ગયું છે, ઇરરેલેવન્ટ થઈ ગયું છે. હવે તો શું ચાલુ છે? IB આવ્યું છે, ઇન્ટરનેશનલ બોર્ડ. એમાં આ રસ્તે જાઉં કે પેલા રસ્તે જાઉં. પછી અભ્યાસ પૂરો કરીને બહાર આવો તો કે જોબ કરવો કે બિઝનેસ કરવી. જોબ કે બિઝનેસ કરતા થઈ જાવ તો કે મેરેજ કરવા કે ન કરવા. કરવા તો કેવી રીતે? લવ મેરેજ કરવા, એરેન્જ મેરેજ કરવા. પછી ધામધૂમથી કરવા કે કોર્ટમાં જઈને એમને શાદીથી પતાવી લેવું. પછી આમ કરવું કે તેમ. એક એક ડગલે ને પગલે આપણા જીવનમાં એટલા બધા ઓપ્શન્સ છે, એટલા બધા રસ્તા છે કે આપણે વારંવાર આપણે વિચારવું પડે કે મારે શું કરવું, આ કરવું કે પેલું કરવું, પેલું કરવું કે આ કરવું. અર્જુનજીના માધ્યમથી હકીકતમાં આપણા જે બધા જીવનની જે સમસ્યાઓ છે એના વિશે અહીંયા વાત થઈ રહી છે. અને ધીસ વે ઓર ધેટ વે ઓર અધર વે. બરાબર, કે મારે બધું છોડી દેવું, ત્યાગ કરવું, કે પછી મારે કર્મ કરવું. જમણી બાજુનું ચિત્ર છે, કયું છે ચિત્ર અને એનું શું રેલેવન્સ છે આની સાથે? સ્ક્રીન ઉપર તમે જુઓ, 2 ચિત્ર દેખાય છે. એકમાં તો આપણે એમ માની લઈએ કે ભાઈ કાંઈ નથી કરતા, ત્યાગ કરી અને બેસી ગયા છે. બરાબર, રાઈટ હેન્ડ સાઈડ બોટમ રાઈટમાં ચિત્ર છે, કયું છે, એનો શું રેફરન્સ છે આની સાથે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હનુમાનજીનું ચિત્ર છે. હનુમાનજી લંકા દહન. ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવાનું છે. કયા શ્લોકમાં આવે છે? બીજા અધ્યાયના. અચ્છા, શા માટે, કયા અર્જુનના કયા પ્રશ્ન જે 5 હતા ને, 5માંથી કયા કારણનો જવાબ ભગવાન આપે છે, જેમાં આ સ્લાઇડનો ઉપયોગ કરીને આપણે 5 જે કારણો હતા પહેલા અને બીજા અધ્યાયમાં. કોઈ આનંદ નથી, અનિર્ણયતા, ના, યસ, ક્યાં ગયા લલિત કુમાર પ્રભુ? નો ભાઈ, હા, પાપ ન લાગે. પાપ ન લાગે. ભગવાનના આદેશથી કામ કરે છે, ભગવાનની પ્રસન્નતા માટે કરે છે, એટલે પાપ ન લાગે. બરાબર ને, ભગવાનના આદેશથી. બાકી તમે જઈને એક નાનકડો ફટાકડો કોકના ઘરમાં ફોડી આવો તો બબાલ થઈ જાય. બરાબર, અને કાયદેસર એ વસ્તુ ખોટી કહેવાય, એમ કે હું તમે ના કરી શકો. અહીંયા જઈને આખી લંકા બાળી આવે. બરાબર, પણ he was not doing it for any sense gratification. હનુમાનજી was doing that. એ ભગવાનને કૃષ્ણ પ્રત્યાર્થે, ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે ત્યારે આવ્યા હતા એ સમયે એ અવતારમાં, તો એ ભગવાન શ્રી રામના જે એમનું રામકાજ કરી બેકો આતુર. બરાબર, હનુમાનજીની વ્યાખ્યા તમે સાંભળો તો શું આવે? વિદ્યાવાન અતિ ચાતુર, રામકાજ કરી બેકો આતુર, ઓલવેઝ રેડી, ઓલવેઝ ઈગર ટુ સર્વ લોર્ડ. તો ભગવાનનું કામ કરવા માટે હંમેશા આતુર. એટલે શું કરવું મારે? એમ એકમ ગોદ, આમ જાઉં કે પેલી બાજુ જાઉં, બધું છોડી દેવું કે પછી ભગવાન માટે કામ કરવું? તો એના જવાબમાં જે છે ભગવાન આગળ કહે છે, અને 3જા અધ્યાયના 3 થી 9મા શ્લોકમાં નિષ્કામ કર્મયોગની ચર્ચા થાય છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન કહે છે, જ્યારે પણ ભગવાન કંઈ બોલે છે તો ત્યારે શું આવે છે? શ્રી ભગવાન ઉવાચ, નોટ કેશવ ઉવાચ કે માધવ ઉવાચ. બરાબર, શ્રી ભગવાન ઉવાચ. તો શું કહે છે ભગવાન 3જા અધ્યાયના 3જા શ્લોકમાં? લોકેસ્મિન, લોકે જેટલા લોકો જે છે સંસારમાં, અસ્મિન દ્વિવિધા 2 પ્રકારની નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નઘ,
લોકેસ્મિન વિદ્યા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યા નામ કર્મ યોગેન યોગી નામ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા અર્જુનને શું નામથી બોલાવે છે અહીંયા? હરે કૃષ્ણ. અનઘ. અર્જુનનું જે છે એક નામ જે છે આમાં છે અનઘ. લોકેસ્મિન દ્વિવિદ્યા, બે પ્રકારના લોકો. અને એમાં કે છે આ સંસારમાં જે છે બે પ્રકારના જે શ્રદ્ધા સાથે લોકો આવે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે નિષ્પાપ અર્જુન મયા નઘ, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનાર મનુષ્યોના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા અનેક સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. બરાબર. કર્મયોગની વાત છે. જ્ઞાન યોગ એને સાંખ્યા નામ, કર્મયોગ એને યોગી નામ. પણ કર્મયોગ પણ જે છે અલ્ટિમેટલી તો એ ભક્તિ યોગ જ છે. બરાબર. આનો ભાવાર્થ જે છે તમે જુઓ તો પ્રભુપાદે લખ્યું છે કર્મયોગ, પણ એનો અનુવાદ કર્યો છે ભક્તિ યોગ કર્યો છે. બરાબર. એટલે ઘણી વખતે લોકો કન્ફ્યુઝ થાય કે આમાં કર્મયોગનું કેમ ભક્તિ યોગ કરે છે, જ્યાં કર્મયોગની વાત કરી છે ત્યાં પણ ભક્તિ યોગ. પણ બેઝિકલી તમે જોવા જાઓ તો બીજા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગ અને કર્મયોગ કે બુદ્ધિ યોગ એમ બે પ્રકારની યોગ પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે. ને આ શ્લોકમાં ભગવાને આની વધુ સ્પષ્ટતા કરી છે. બરાબર. 39મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે બુદ્ધિ યોગ અથવા કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મ બંધનમાંથી છૂટી જાય છે અને વળી આ પદ્ધતિમાં કોઈ જ દોષ નથી. પછી 61મો શ્લોક છે. બરાબર. આ બધું જ તમે જો આ તમારા હાથમાં ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હશે ને તો તમે સમજી શકશો. એટલે બધાને વિનંતી કે લેવલ 2માં આપણે આવી ગયા છીએ તો આપણી પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ પ્રભુપાદનો જે ભાવાર્થ છે એ જરૂરથી હોવી જોઈએ. એ હશે તો તમે આને વધારે સારી રીતે સમજી શકશો. તો ભગવાન એનો જવાબ આપે છે કે જે અર્જુનનો પ્રશ્ન છે કે કઈ રીતે કરવું, મારે આ રસ્તે જાઉં કે પેલા રસ્તે જાઉં, અને એના જવાબમાં કર્મયોગની વ્યાખ્યા થાય છે. બેઝિકલી કર્મયોગ એટલે શું છે? બરાબર. જ્ઞાન યોગ અને ભક્તિ યોગ આ બે વચ્ચે સાંખ્ય યોગ અને બુદ્ધિ યોગ વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણે અગર જોવા જઈએ તો એક જે રસ્તો છે જ્ઞાન યોગ જે છે એ ઇનડાયરેક્ટ છે, પરોક્ષ માર્ગ છે. જ્યારે ભક્તિ યોગ જે છે કૃષ્ણ કોન્શિયસનેસમાં જ્યારે આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકારી અને આપણી બધી જ જે પ્રવૃત્તિઓ છે, આપણા બધા જ જે કર્મ છે, આપણે જે કંઈ પણ કરીએ છીએ, આપણે જે કંઈ ભોજન કરીએ છીએ, આપણે જે કોઈ પણ કર્મ કરીએ છીએ, એ બધું જ્યારે આપણે ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દઈએ ત્યારે શું થાય છે કે ત્યારે આપણે એના જે ફળ અને એની જે આખી જે સાયકલ જે છે કોઝ એન્ડ ઇફેક્ટ એમાંથી આપણે સેપરેટ થઈ જઈએ, કેમ કે આપણે ભગવાનને વચ્ચે રાખી દીધા. બરાબર. આપણે વ્યક્તિગત પ્રયત્નો પર આધારિત છે, ડિપેન્ડન્સ ઓન પર્સનલ એન્ડેવર. જ્ઞાન યોગ છે એમાં ડિપેન્ડ છે. તમે આજે જ્ઞાન યોગ એટલે તમને એમ કહેવામાં આવે કે ભગવદ્ ગીતાના 700 શ્લોક મોઢે કરો, અથવા વેદ છે, વેદની અંદર શ્રીમદ ભાગવતમ છે એની અંદર 18,000 શ્લોક છે, એનો તમે અભ્યાસ કરો. તો એનો અભ્યાસ માટે તમે એકલા ને એકલા તમે જવાબદાર છો. એટલું બધું યાદ રાખવું પડે તમારે. જ્યારે ભક્તિ યોગ જે છે એ વધારે જેને કહેવાય ને, આપણે રોજ સવારે આપણે મંગળ આરતીમાં બોલીએ છીએ યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, એ છે ને બેઝિકલી પ્રસાદ છે. પ્રસાદ એટલે કે કૃપા, દયા, મર્સી, એના ઉપર આધારિત છે. બરાબર. જ્ઞાન યોગમાં સક્સેસની ખાતરી નથી, જ્યારે ભક્તિ યોગમાં શ્યોરિટી છે. અને જ્ઞાન યોગ જે છે ઇનિશિયલ પ્યુરિફિકેશન રિક્વાયર્ડ બાય પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, જ્યારે કૃષ્ણ ભાવનામૃત પોતે જ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બરાબર. તો આ બે મેઇન ડિફરન્સ છે. હકીકતમાં કર્મ અને કર્મયોગ વચ્ચેનો ડિફરન્સ સમજવો હોય ને તો ખાલી તમને એક એક્ઝામ્પલ આપું. માની લો તમે રસ્તામાં જઈ રહ્યા છો, એક તમને વોલેટ મળે છે કોઈનું. બરાબર. એક વોલેટ, પર્સ કોઈનું. 3 ઓપ્શન હોય તમારી પાસે. એક વ્યક્તિ છે એને વોલેટ મળે છે એટલે આમ જોયે છે લેફ્ટ, આમ જોયે છે રાઈટ, કોઈ નથી જોતું, ફટાફટ લઈ અને ખિસ્સામાં નાખી દે છે. બરાબર. અને જે કાંઈ પણ એમાં પૈસા કે કાર્ડ કે હોય એ બધાનો ફૂલ દબાવીને, આજે તો એવી બધી વસ્તુઓ લેવી છે કે જે ક્યારે હું મારા પૈસાથી નતો લઈ શકતો. બરાબર. ટૂંકમાં એ પાકેટ સ્વાહા. બરાબર. યજ્ઞમાં ઉમાઈ ગયું. કયા યજ્ઞમાં? તો કે સેન્સ ગ્રેટિફિકેશનના યજ્ઞમાં. બરાબર. રસ્તા ઉપર જઈ રહ્યા છીએ, આપણે 3 ઓપ્શનની વાત કરી છીએ. પહેલો ઓપ્શન છે કે તમને વોલેટ મળ્યું, તમે પૈસા લઈ લીધા, તમે એ પૈસાથી સેન્સ ગ્રેટિફિકેશન, ઇન્દ્રિયની તૃપ્તિ માટે તમે પૈસા વાપર્યા. બીજો ઓપ્શન, તમે જોયું પર્સ
અને તમે કાંઈ જ ના કર્યું, આવી બધી માથાકૂટમાં કોણ પડે? જે નોસે એ જાણે. મારે કાંઈ આમાં કાંઈ કરવાનું થતું નથી, તમે હાલતા થઈ ગયા. અને ત્રીજું ઓપ્શન કે એ પર્સ જે છે તમે ઉપાડ્યું, હાથમાં લીધું, એની અંદર તમે જોયું કાંઈ ડોક્યુમેન્ટ, મોસ્ટલી પર્સની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડ કે એવું કોઈ ડોક્યુમેન્ટ હોય, એમાંથી તમે વ્યક્તિનું એડ્રેસ જોયું, એનું નામ વાંચ્યું, તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા, તમે ત્યાં જાણ કરી કે મને આ જગ્યાએથી આ રીતે આ મળેલું છે અને એના મૂળ માલિકને પાછું મળે એના માટેની મારે જે કાંઈ પ્રોસેસ કરવી છે એ હું કરવા માંગુ છું. અને પછી જે કાંઈ પણ લીગલ કે પોલીસના ઇન્વોલ્વમેન્ટથી તમે યુ મેડ શ્યોર કે એ પર્સ છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી ગયું. આ 3 અલગ અલગ ઘટના છે પર્સ મળવાની, બરાબર? આમાંથી કર્મયોગ સાથે કનેક્ટ કરવી હોય તો કઈ ઘટનાને કરી શકાય? પહેલી, બીજી કે ત્રીજી? ત્રીજી. ત્રીજી. પહેલી છે એને શેમાં કરશું આપણે? પહેલી જે છે સૌથી પહેલી વિકર્મ. મે બી વિકર્મ આપણે કહી શકીએ, બરાબર? કે ન કરવા. આમ તો આને કર્મ વિકર્મ અકર્મ સાથે હું નથી કનેક્ટ કરવા માંગતો, પણ જસ્ટ એક પહેલી જે છે ઘટના એ એવી છે કે જેમાં તમે એન્જોયમેન્ટ ઉપર ધ્યાન આપ્યું, બરાબર? તમે શું કર્યું કે એ પૈસાથી પોતે મોજ મજા કરી, સેલ્ફ ગ્રેટિફિકેશન અથવા તો મતલબ જેને કહેવાય ને કે ઇન્દ્રિય તૃપ્તિ માટે તમે પૈસા ખર્ચ કરી નાખ્યા અને તમે વિકર્મ કર્યું. બીજી જે ઘટના હતી એને તમે કહી શકો કે ઇટ વોઝ એન એક્ટ ઓફ ત્યાગ કર્યો, તમે છોડીને જતા રહ્યા, બરાબર? કંઈ કર્યું જ નહીં, એમ કે જ્યાં તમે કંઈ કરી શકતા હતા તમે કંઈ જ ન કર્યું, તમે ત્યાગ કર્યો. અને ત્રીજી જે છે એમાં તમે હકીકતમાં કર્મ યોગ કર્યો, બરાબર? તમને એમ લાગ્યું કે આ પર્સ છે, તમને ચિંતા થઈ કે આ કોઈ વ્યક્તિનું પર્સ હશે, જો ગેરવલે જશે તો એને નુકસાન થશે, બરાબર? કેટેગરી 1 વાળાના હાથમાં આવી ગયું તો, બરાબર? કેટેગરી 2 વાળાને એમ છે કે ના ભાઈ મેં તો સારું કર્યું, ભાઈ મેં જોયું, મેં કાંઈ અડ્યું નહીં, હું તો હાલતો થઈ ગયો. બટ ધેટ ઇઝ નોટ યોર ડ્યુટી, ધેટ ઇઝ નોટ યોર પ્રિસ્ક્રાઇબ્ડ કર્મ, બીકોઝ તમે મૂકીને જતા રહ્યા. પણ જો પહેલી કેટેગરીનો માણસ આવી ગયો તો એ તો બધા પૈસા વાપરી નાખશે મોજ મજા કરીને, તો હકીકતમાં જેના હતા એને નુકસાન થશે. તો કેટેગરી 2 જે છે એસ્કેપિઝમ છે, એ ત્યાગ છે, ખોટો ત્યાગ છે. જ્યારે કેટેગરી 3 જે છે એમાં યુ ઇન્વોલ્વડ ઇન ધ પ્રોસેસ, તમે તમારાથી બનતા બધા પ્રયત્ન કર્યા, અને હજી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એમાંથી ડિટેચ થઈ ગયા, બરાબર? કે ભાઈ મેં પોલીસને આપી દીધું એઝ અ નાગરિક ધર્મ, બરાબર? એક ધર્મ છે. હકીકતમાં ધર્મ શબ્દ છે ને એની વ્યાખ્યા એટલી વિશાળ છે. આપણને એમ કે ધર્મ એટલે હિન્દુ ને મુસ્લિમ ને ક્રિશ્ચન ને શીખ ને આ બધા ધર્મ છે. ભગવદ્ ગીતા વાંચીને ત્યારે ખબર પડે કે આપણા કેટલા બધા ધર્મ છે, બરાબર? અલ્ટિમેટ ધર્મ તો એક જ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પણ એ જ્યારે આપણામાં એ ચેતના આવે ને, કોન્શિયસનેસ, એ ધર્મનું જ્યારે આપણે પાલન કરી દઈએ ને, એટલે શું થાય કે એઝ અ ફાધર મારો શું ધર્મ છે તો એ હું નિભાવું, એઝ અ પુત્ર મારો શું ધર્મ છે એ હું નિભાવું, હું એક જોબ કરી રહ્યો છું કોઈ જગ્યાએ તો એઝ અ મેનેજર, એઝ અ સીઈઓ, એઝ અ બોસ મારો શું ધર્મ છે. એક નાગરિક તરીકે રોડ ઉપર મારે કઈ બાજુ ગાડી ચલાવવાની છે, કઈ બાજુ નથી ચલાવવાની, કોઈનું પર્સ મળી જાય તો મારે એનું શું કરવાનું છે, આ બધાનો સોલ્યુશન ભગવદ્ ગીતામાં છે, બરાબર? જો ભગવદ્ ગીતાને એક ધાર્મિક ગ્રંથ તરીકે ના ગણી અને એને હકીકતમાં એક લાઈફ મેન્યુઅલ, જીવન જીવવાની કળા તરીકે આપણે ઉતારીએ આપણા જીવનમાં, તો ઇટ હેઝ સો મચ ટુ ઓફર, બરાબર? તો આ એક આપણે એક્ઝામ્પલ લીધું કે કર્મયોગ જે છે, એક વોલેટ કોઈને રસ્તામાંથી મળ્યું, એમાંથી કઈ 3 અલગ અલગ પ્રકારના લોકોને મળ્યું. એક જણાએ સેલ્ફ ઇન્દ્રિય તૃપ્તિ માટે બધું વાપરી નાખ્યું, બીજાએ કે ભાઈ આ બધી ધમાલમાં કોણ પડે, મૂકોને લપ, આપણે કાંઈ નથી કરવું, બરાબર? ઇનડાયરેક્ટલી જો એ ગેરવલે જાય તો એમાં ક્યાંક ને ક્યાંક એ પણ ભાગીદાર બને. અને ત્રીજો વ્યક્તિ જે છે એ શું કરે છે કે એ કર્મયોગથી એ પ્રોસેસની અંદર પોતાનો ભાગ પોતાનો જે રોલ પ્લે કરે છે, અને હી મેડ શ્યોર કે એ મુખ્ય એનો જે માલિક છે, મૂળ માલિક સુધી ત્યાં વસ્તુ પહોંચી જાય. મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મ ફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે, બરાબર? 4થા શ્લોકમાં ભગવાન કહે છે કે ભૌતિકવાદી મનુષ્યો છે એ હૃદયોને શુદ્ધ કરવા માટે જે કર્મો નિયત કરવામાં આવેલા છે તેના આચરણ દ્વારા શુદ્ધ થયેલ મનુષ્ય જ સંન્યાસ ગ્રહણ કરી શકે છે. હવે અહીંયા વાત આવે છે, ભગવાન જે અર્જુને વાત કરીને કે બધું ત્યાગ કરી દેવું કે મારે આગળ વધવું, બરાબર? ત્યાગ ઉપર આપણે વધારે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું, પણ બેઝિકલી ત્યાગ કરવું જે છે ને, મનુષ્યને કર્મનો પ્રારંભ જ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. એટલે તમને એમ હોય કે ના ભાઈ આપણે બધું મૂકીને જતા રહીએ અને જંગલમાં જઈને, અર્જુનજી એ જ કરવા માંગતા હતા ને કે જંગલમાં જઈને બેસી જાઉં, મારે કાંઈ કરવું નથી, તો એ પોસિબલ નથી. પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ નથી, બરાબર? તમારે એમાં, હા, ધર્મ એટલે કર્તવ્ય, યસ, પોતાનું એક કર્તવ્ય છે, એને પણ ધર્મ કહી શકાય,
બરાબર છે. તો ન કરવું એ પોસિબલ નથી. તમને એમ હોય કે હું કર્મનો ત્યાગ કરી અને પૂર્ણતા સિદ્ધ કરી લઈશ, તો એ પણ પોસિબલ નથી. અને કર્મફળથી મુક્તિ પણ પ્રાપ્ત નથી થતી. પ્રત્યેક વ્યક્તિને નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. બરાબર. અર્જુનજી એમ કે છે ભાઈ મારે બધું મૂકીને જતા રહેવું છે, મારે આ બધી માથાકૂટમાં પડવું નથી, મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કહે છે કે પ્રત્યેક વ્યક્તિ, એવરીબડી, એને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો, કયા ગુણો ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા છે? હરે કૃષ્ણ. આપણે મનુષ્ય આગળ જતા 13, 14, 16 અધ્યાયમાં, 17 અધ્યાયમાં બધું ચર્ચા કરીએ છીએ. બરાબર. એમાં જોશું આપણે લેવલ 1 માં આપણે જોઈ ગયા છીએ કે આ ભૌતિક પ્રકૃતિના 3 ગણો દ્વારા આપણે બંધાયેલા છીએ. અને યસ, જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે. યસ, ધર્મો રક્ષતિ રક્ષત. કરેક્ટ. તો આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા જે આપણે મનુષ્ય જે છે એ વિવશ થઈને કર્મ, એક પણ ક્ષણ કર્મ કર્યા વિના રહી શકાતું નથી. એટલે તને એમ લાગતું હોય કે ભાઈ હું તો બધું મૂકીને જતો રહું, તો એ પોસિબલ નથી. આપણે કોઈ પણ કાર્ય કરીએ, ચલો એક કામ કરીએ, આપણે માની લઈએ કે આપણે એવું વિચાર લીધું ભાઈ મારે છે ને આજે મારો જે આજે મેં ભોજન લીધો એ આજે મારે પચાવવું નથી. એવી કોઈ સ્વિચ છે કે તમે સ્વિચ દબાવીને એમ કરી દો કે ના આજે હું કાંઈ જ કામ નહીં કરું એટલે આજે મારું ભોજન નહીં પચે. બરાબર. હું આજે કાંઈ પદ્માસન વાળીને બેસી ગયો, હવે અહીંયા આ જગ્યાએથી હું 10 કલાક સુધી હલવાનું નથી. એ 10 કલાક દરમિયાન તમે જે ભોજન પેલા લીધું હશે એનું પાચન છે એ તો તમારી ઇન્વોલ્વમેન્ટ વગર પણ એ તો ચાલતું જ રહેશે. બરાબર. અચ્છા, એવું થાય શ્વાસ લેવું છે એ પણ એક કર્મ છે. શ્વાસ તો બંધ નહીં લઈ દઈને. તમે માની લો કે તમે ત્યાગ કરી લો, બધી વસ્તુનો ત્યાગ કરી લો, તમે જંગલમાં જઈને બેસી જાઓ, તમે હલતા પણ નથી, પણ તમે જો શ્વાસ લ્યો છો તો એ પણ એક કર્મ છે. એક ક્ષણ માટે પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો અર્જુનજીનો જે પ્રશ્ન હતો કે શું મારે ત્યાગ કરવો કે કર્મ કરવો, તો ત્યાગ ઇઝ નેવર એન ઓપ્શન. ત્યાગ બધી વસ્તુનો કરી નાખવું એ તો ક્યારેય પણ એ કોઈ ઓપ્શન જ નથી. ઇટ ઇઝ આઉટ ઓફ ધ મતલબ કન્સિડરેશન કે એવું કઈ છે. એક ક્ષણ પણ મનુષ્ય ત્યાગ કર્યા વિના રહી શકતો નથી ભૌતિક પ્રકૃતિના 3 ગણો અનુસાર. બરાબર. ઘણા બધા લોકો છે સંન્યાસ લઈને જતા રહે, પણ ત્યાં જઈને જંગલમાં પાછો એનો પોતાનો નવો સંસાર ચાલુ કરી દીધો. બરાબર. આપણે આપણી આસપાસ જોઈએ છીએ ઘણા બધા એવા છે, નામ ન લેવું જોઈએ, પણ ધર્મના નામે ધતિંગ ચાલે જ છે બધા. બરાબર. લોકો જાત જાતના ચમત્કાર કરે, આ કરે, પેલું કરે, દુકાનો ખોલીને બેસી ગયા છે કે ત્યાં તમે જાઓ તો એક જાતની દુકાન જ ચાલતી. પ્રોબ્લેમ શું છે? કેમ કે એને સંસાર છોડી દીધો, પણ એને બહારથી તો સંસાર છોડી દીધો, પણ એની અંદરથી સંસાર નથી છોડી શક્યો. હજી આવશે આપણે આગળ 1-2 ચિત્ર, એમાં આના વિશે વધારે ચર્ચા કરશું. પણ ભગવાન અહીંયા કહે છે એક ક્ષણ માટે પણ મનુષ્ય કર્મ કર્યા સિવાય તો રહી શકતો નથી. તો પ્રેક્ટિકલી એ પોસિબલ નથી. બરાબર. આપણે ના પાડી દઈએ તો પણ આપણું જે હૃદય છે, આપણું આખી જે કઈ પાચન તંત્ર જે છે, આપણું શ્વસન તંત્ર છે, એ તો કામ કરશે. સો ઇનેક્શન છે ક્યારે પોસિબલ નથી. હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજ છે. આઈ એમ શેલ્ટર ડિસાઇપલ ઓફ હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજ. બહુ એક સરસ એમના એક લેક્ચરમાં કહે છે કે એઝ લોંગ એઝ વી આર બ્રીધિંગ વી આર સર્વિંગ સમવન, ઈધર કૃષ્ણ ઓર માયા. બરાબર. કે જ્યાં સુધી આપણે શ્વાસ લઈએ છીએ ને ત્યાં સુધી આપણે કોઈક ને કોઈકની સેવા કરવાની છે, કરવી જ પડશે. હવે આપણે નક્કી કરવું છે કે કૃષ્ણની સેવા કરવી કે માયાની સેવા કરવી. બરાબર. તો એના પછી આવે છે છઠ્ઠો, આપણને ક્યારેક એવું લાગે, તમે આ જો ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવવાના કારણે 3જા અધ્યાયના 5મા શ્લોકમાં તમે જુઓ તો બેઝિકલી ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અર્જિત કરવામાં આવે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવી. એટલે પછી શાસ્ત્રમાં એના માટે નિયત કર્મ આપેલા છે. નિયત કર્મ જે છે એ આત્માનું શુદ્ધિકરણ કરે છે અને જે કૃષ્ણ ભાવના મૃત તરફ દોરી જાય છે, જો આપણે એક્ટિવ રહીએ તો. બરાબર. આ એક આખો ચાર્ટ છે. અને જો તમે એની અંદરથી પદચ્યુત થઈ જાઓ, જો આપણે બાય ડિફોલ્ટ આપણે બધું કરવા માંડીએ તો ઓક્યુપેશન ડિક્ટેટેડ બાય ઇલ્યુઝરી એનર્જી. જે ઇલ્યુઝરી એનર્જીને શું કહેશું ગુજરાતીમાં આપણે, કે ઇલ્યુઝન એટલે કે એક જાતની ભ્રમણા.
એને આપણે ફોલો કરવા મળશું તો પછી કામ, ક્રોધ અને લોભ તરફ જઈ અને એ રસ્તે ચડી જશું. સો સાંખ્ય યોગ જે છે એ પ્રેક્ટિકલ નથી, બીકોઝ સોલ ઇઝ એક્ટિવ ઇન નેચર. આપણો જે આત્મા છે એ કોઈ પણ કાર્ય કર્યા વગર રહી શકતો નથી. તો એ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો આધારિત કાર્ય કરશે, સત્વ, રજસ અને તમસ. તો જો આપણે એને પ્રોપર ગાઈડન્સ આપશું, જો આપણે શાસ્ત્રોક્ત રીતે એમાં આગળ વધશું, તો આપણે એને સત્વગુણમાંથી અને ગ્રેજ્યુઅલી શુદ્ધ સત્વગુણમાં તરફ લઈ જઈને એમાંથી મુક્ત થઈ શકશું. જો એ નહીં કરીએ તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો જે છે એમાં તમો ગુણમાં જઈને મનુષ્યનું પતન થઈ જશે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યે આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે ઢોંગી કહેવાય છે. સ્ક્રીન ઉપર તમે જુઓ શું દેખાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આમ જોગીનો વેશ છે ને આમ બીડી ફૂંકે છે, આમ મોબાઈલ ઉપર રચો પચો રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, યસ. બીજું કોઈ આ ચિત્રમાં શું તમે જોઈ શકો? ઢોંગી છે અને મોબાઈલ છે હાથમાં, પછી કડું પહેરેલું છે અને અને સિગરેટ હાથમાં છે, એટલે પાખંડી લાગે છે. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈને કઈ એડ કરવું છે આમાં? હરે કૃષ્ણ પ્રભુજી. યસ. ઈ સાધુ બન્યા છે પણ એ ત્યાગ નથી કરી શક્યા કઈ વસ્તુનો. સાધુ બન્યા છે પણ ત્યાગ નથી કરી શક્યા. બહારથી તો આમ લાગે છે કે સાધુ બની ગયા છે, પણ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો હજી એમાં જ પડ્યા છે. જે કંઈ પણ તમે એક્ઝામ્પલ આપ્યા કે હાથમાં સિગરેટ એટલે તો આ બહુ બેઝિક વાત થઈ ગઈ. ઇવન વી આર નોટ ટોકિંગ અબાઉટ એથિક્સ ઓર મોરલ થિંગ્સ, વી આર ટોકિંગ અબાઉટ હેલ્થ હઝાર્ડ્સ. બરાબર. હેલ્થને આપણે પેલું કે ને સ્ટેચ્યુટરી વોર્નિંગ લખેલી આવે સિગરેટના પેકેટ ઉપર કે ધૂમ્રપાન કરવું એ હાનિકારક છે. બરાબર ને. ઇવન નોટ એક્ટિવ પણ પેસિવલી પણ તમે સિગરેટ પીઓ એનાથી તમારી આસપાસના લોકોને નુકસાન થાય. તો આપણે એથિક્સ કે મોરલ્સ કે નીતિમત્તા કે ધર્મની વાત નથી કરી રહ્યા, સાવ બેઝિક જેને કહેવાય હેલ્થ. તો એના માટે પણ આ વસ્તુ નથી સારી. તો જો તમે બની જાઓ, કહેવાતા સાધુ બની જાઓ, તમે સંત બની જાઓ, તમે ભગવો ધારણ કરી લો, તમે મેળામાં જાઓ, તમે પણ આ બધી વસ્તુથી જો તમે છૂટી ન શકો તો એ કેવો છે ઢોંગ. બહારથી તો બધું તમે કરી નાખ્યું પણ અંદરથી જે તમારું જે છે એ હજી એવું ને એવું જ છે. કેવું ન જોઈએ, આપણી કોઈ પાત્રતા નથી, પણ આ સાંપ્રત સમયમાં બધું ચાલે છે. તમને ખ્યાલ છે બહુ મોટો વિવાદ ચાલે છે હમણાં. બરાબર. કહેવાતા મોટા બધા જે આચાર્યો હોય કે બરાબર કે પાલખીમાં માઘ મેળાનું ને લઈને બધું વોટેવર તમને ખ્યાલ જ હશે પ્રયાગરાજની અંદર. બરાબર. બહુ દુઃખ થાય આપણે એ બધું જોઈને કે આ શું માંડ્યું છે. બરાબર. કહેવા માટે તમે એટલા ઉચ્ચ પદ ઉપર તમે બેઠા છો અને એ પદ ઉપર બેઠા પછી આપણે નથી ખબર કોણ સાચું કોણ ખોટું. વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધ, આપણે કોઈના સપોર્ટર કે કોઈના વિરોધી નથી, પણ આ જ થઈ રહ્યું છે ને બધું. તમે જે મોટા મેળાઓમાં તમે જાઓ કે જ્યાં ધર્મના નામે જે કહેવાતા સંન્યાસ લઈ લીધેલા લોકો છે કે જે આટલા ઉચ્ચ આસન પર બિરાજમાન છે જેનાથી ઉપર બીજું કોઈ આસન નથી, ત્યાં જઈ અને બેઝિક જે કહેવાય કામ, ક્રોધ, લોભ, મોહ એ જો ન છૂટતા હોય. બરાબર. કેટલું બધું ડખા ચાલે છે રોજ. હમણાં કે પોલીસ વચ્ચે આવી ઇન્ટરવીન કર્યું ને કે પાલખીમાં બેસીને કેમ ગંગા સુધી ન જવા દીધા, અને ઓલા કે 50 મીટર હતા તમે કેમ ન ચાલ્યા, ઓલા પાછળથી બીજા પાસના વિડીયો લઈ આવે. બરાબર. એટલે આ બધું જોઈને દુઃખ થાય આપણને, એમ દયા આવે, દુઃખ થાય કે આ સંન્યાસ હતો, આ જે પદ હતું એની આ ગરિમા છે કે જે તમે જાણવો છો કે એને તમે આટલું કરો છો. સો હકીકતમાં પ્રભુપાદ કહે છે ને ભાવાર્થમાં પણ લખે છે કે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જો આ રીતે કરવામાં આવેલો ત્યાગ છે કે જે ત્યાગ આપણે 17મા અધ્યાયમાં જોયું હતું, 3 અલગ અલગ ગુણોના કારણે ત્યાગ થાય. બરાબર. તો રજોગુણનો ત્યાગ હોય કે તમો ગુણનો ત્યાગ હોય ને, એ ત્યાગ આવો હોય. બરાબર. શુદ્ધ સતોગુણમાં જે માણસે ત્યાગ કર્યો હોય ને એના આવા લક્ષણો ન હોય. બરાબર. એને શું ભાઈ તમે આટલું ચાલીને જાઓ કે આખું જીવન જેને સમર્પિત કરી દીધું પોતાનું. બરાબર. એના માટે 50 ડગલા ચાલીને જાઉં કે ન જાઉં, કે ઉપર બેસવું કે નીચે બેસવું, કે પાલખીમાં લઈ ગયા કે ચાલતા ગયા, એ આમાં ક્યાં કઈ ભગવદ્ ગીતા, કયા શાસ્ત્રનું, કયા પુરાણોનું આપણે જીવનમાં ઉતારી રહ્યા છીએ. એટલે ઇટ ઇઝ રિયલી પેઇનફુલ કે હકીકતમાં લોકો આટલા ઊંચા સ્થાન ઉપર પહોંચ્યા પછી પણ જે બેઝિક આખો જે આ કોર્સ છે પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી જે સ્ટાર્ટ કર્યો એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? તમે જો આપણા જીવનમાં આસપાસ કથા ને એ તો બધું કેટલું બધું થતું જ હોય છે ને તમારી આસપાસ. તમે જો લગભગ
દરેક શહેરમાં દરેક ગામમાં ચાલતા કથા ને ભાગવત ને સપ્તાહ ને મેળા ને આ બધું ચાલતું જ હોય છે. આટલું બધું થયા પછી આપણા પ્રેક્ટિકલ લાઈફમાં એના કારણે કોઈ ફેર પડ્યો? એવું થયું કે ફલાણા સાધુ સંતે આટલી કેટલી બધી એમાં પાછું રેકોર્ડ ચાલતો હોય, આણે 100 કથા કરીને, ઓલા 1000 કથા કરીને, આમણે પાણીમાં કરીને, આણે આકાશમાં કરીને, આણે રણમાં જઈને કરીને, પેલી જગ્યાએ કર્યું ને બહુ સારું છે, આપણે કોઈને ઓલું નથી કહેતા, પણ આટલું બધું કર્યા પછી પણ શું એ સમાજમાં પ્રેક્ટિકલી કોઈ ચેન્જ આવે? કે જે સમાજ કથા સાંભળવા જાય છે ત્યાં બળાત્કાર કે અપહરણ કે ચોરી કે કૌભાંડ બંધ થઈ ગયા, ફાઇનાન્શિયલ સ્કેમ થવા ઓછા થઈ ગયા, ગૌ હત્યા થવાનું બંધ થઈ ગયું, શુદ્ધ પાણી મળવા માંડ્યું, એવું કઈ થયું? થાય છે એવું? આટલી બધી કથાઓ ને કીર્તન ને બધું ચાલતું હોય છે કહેવાતા બધા, તો નથી થતું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પ્રેક્ટિકલ જે છે, પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુજી આ કોર્સ ચાલુ કર્યો એની પાછળનો હેતુ એ છે કે શાસ્ત્રોનું જે જ્ઞાન છે એ શાસ્ત્રોમાં ના રહે, એ માત્ર વાચક સુધી નહીં, આ બીજા બધા જે હોય છે ભગવત સપ્તાહ બેસાડે 7 દિવસમાં, ખબર નહીં એમાં શું કહેતા હશે, 18,000 શ્લોક તો 7 દિવસમાં પૂરા કળિયુગની અંદર થાય નહીં, પણ એમાં પણ તમે જોવા જાવ ને તો જરાક ઉપરથી વાત કરે ને પછી સીધું રાસલીલા વાળા 10મા સ્કંદ ઉપર પહોંચી જાય ને નંદગીરા આનંદ ભયો જય કનૈયા લાલકીથી ચાલુ થાય ને ત્યાં પાછી લીલા કરીને પૂરું કરી નાખે 7 દિવસમાં. આ બધું કર્યા પછી પણ જીવનમાં કોઈ ચેન્જ નથી આવતો, કેમ કે ત્યાં સાંભળવા જાય છે, ખાલી સાંભળવા જ જાય છે. ઇસ્કોન મેંગલુરુએ જે ડિઝાઇન કર્યું છે ને ભગવદ્ ગીતા ને ભાગવતમ, એને કોઈ કથા નથી કીધી, એને એક કોર્સ કીધું છે. કોર્સ એટલે એક સિલેબસ છે, એક કોર્સ છે, એક અભ્યાસક્રમ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એના અધ્યાય 18 એના 700 શ્લોક એ તમે ડિસાઇપ્લિક સક્સેશનમાં ગુરુ શિષ્ય પરંપરામાં એનો અભ્યાસ કરો, તમે ક્વિઝ આપો, તમારી એટેન્ડન્સ પુરાય, તમે એક્ઝામ પાસ કરો એટલે એનું સર્ટિફિકેટ મળે, લેવલ 1 માંથી 2 માં જાઓ, 3 માં જાઓ, 4 માં જાઓ, ભક્તિ શાસ્ત્રી બનો, તમે ભક્તિ વૈભવ સુધી જાઓ. અને આ બધા જ જે પ્રિન્સિપલ્સ છે, જે નીતિમત્તા છે, જે કહેવાતા સાધુ ને સંતો કે જે સંન્યાસ ધારણ કરી લીધા પછી પણ નથી કરી શકતા, કર્મેન્દ્રિયોને કાબુમાં નથી રાખી શકતા, અરે એવા ઝઘડા ચાલતા હોય બે મોટા સંન્યાસીઓ વચ્ચે કે તારા ફોલોવર વધારે કે મારા ફોલોવર વધારે, એ લોકો વચ્ચે લડાઈ થાય. હવે તો મોડર્ન થઈ ગયા છે બધા, આના કેટલા સબસ્ક્રાઇબર છે તો કે એના 1.3 મિલિયન છે, એમ એના એટલા બધા કેમ થઈ ગયા, મારા તો હજી 1 મિલિયન નથી થયા. કહેવાતા મોટા મોટા મહાત્માઓ એના કેટલા નંબર ઓફ સબસ્ક્રાઇબર્સ છે એના માટે લડે છે. કેમ? તો કે પેલું કે ને કે કથા સાંભળીને પેલું અખાના છપ્પા આવતા એના જેવું, કે કાંઈ આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન, આંખનું કાજલ પેલું શું છે ગાલે ઘસ્યું, આવો છપ્પા આવતા અખાના, એની અંદર હતું. એટલે હકીકતમાં આ બધા બ્રહ્મ જ્ઞાન, કથા સાંભળીને કુટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. આવા મનુષ્ય છે એને ભગવદ્ ગીતામાં કીધું છે કે ઢોંગી, જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. અને આવા ગુરુઓ પાસેથી, આવા આચાર્યો પાસેથી જે ફોલો કરતા હોય છે એ પછી એનું પોતાનું જીવન પણ એવું જ આવે. એની બદલે આપણે એક આખી સિસ્ટમ બનાવીએ, ધીરે ધીરે આપણા જે જીવનની અંદર, મેં વાત કરી હતી પહેલા દિવસે તમને, લેવલ 1 માં આપણે જયારે 17મો અધ્યાય મેં તમારી સાથે લીધો ત્યારે, બરાબર, કે 3 પ્રકારના લોકો ઇસ્કોન મેંગલુરુના ભગવદ્ ગીતાના ક્લાસીસ અટેન્ડ કરે છે, જોઈન કરે છે. કયા 3 પ્રકારના લોકો હતા? 3 ઉદ્દેશ્યથી આવે છે. હવે તો યાદ રહેવું જોઈએ તમને. ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન અને યસ, ઇન્ફોર્મેશન, કન્ફર્મેશન અને ટ્રાન્સફોર્મેશન. બરાબર. આપણે ભગવદ્ ગીતાનો કોર્સ માત્ર ઇન્ફોર્મેશન આપવા માટે નથી ચલાવતા, આપણે કન્ફર્મેશન માટે પણ નથી ચલાવતા. ઇસ્કોન મેંગલુરુ પરમ પૂજ્ય નામનિષ્ઠા દાસ પ્રભુના માર્ગદર્શનમાં જે આ બધા કોર્सेस ચાલી રહ્યા છે એનો એક જ ઉદ્દેશ્ય છે કે મનુષ્યના જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે, એનું જે જીવન છે એ કૃષ્ણ ભાવના યુક્ત બને. બરાબર. અને 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય, બરાબર, આગળ વાત કરી કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે ઢોંગી કહેવાય છે. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, ચંચલમ હિ મન કૃષ્ણ, હજી આગળ એના વિશે પણ ચર્ચા થશે, 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગ પણ આવશે, બધું જ થશે. પણ અલ્ટિમેટલી ભગવાન શું કહે છે કે એ કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવનામાં કર્મ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. જમણી બાજુ ચિત્ર છે, કોનું છે? હરે કૃષ્ણ. ઇન્દ્રદ્રુમ્ન મહારાજ. યસ,
પ્રતાપ રુદ્રમાં આવે. પ્રતાપ રુદ્ર. યસ, પ્રતાપ રુદ્ર. જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળે ત્યારે જે ઓરિસ્સાના ત્યાંના પુરીના જે રાજા હોય એ પોતે એનું જે માર્જનમ જે કહેવાય સફાઈ કરવા માટે સાવરણો લઈને ત્યાં કરે છે. એટલે કે એ રાજા છે પણ એ અનાસક્ત થઈને કર્મયોગ કરે છે. બરાબર. 6 અને 7મા શ્લોકની અંદર જે વાત છે કે જે ઇન્દ્રિય નિગ્રહ કરે છે પણ મન ઇન્દ્રિય વિષય પર જ કેન્દ્રિત હોય છે તેને ઢોંગી કહેવાય છે. બરાબર. કે કહેવા માટે તો એને એમ કરી લીધું અને આપણે જોયું આગળ કે ધ્યાનમાં બેઠા હોય પણ મન જે છે એનું ઇન્દ્રિય વિષય પર જ રહેલું છે. એને માન ને સન્માનની આપણે તો ચેતો દર્પણ માર્જનમ આપણે સવારે શિક્ષાષ્ટકમ કરી એમાં જ આપણે કહીએ છીએ ન ધનમ ન જનમ ન સુંદરી. બરાબર. કોઈ વસ્તુની જેને કામના નથી. ન જન્મ. હવે તો કેટલી મોટી ગાડીમાં આવે છે સાધુ એના ઉપર તેનો દરજ્જો નક્કી થાય. બરાબર. વધારે મોટી ગાડીમાં આવે તો મોટો સાધુ હોય. બરાબર. કેટલા ફોલોવર છે. ન ધનમ ન જન્મ. ફોલોવરની કામના નથી મને તો. બરાબર. કે ભાઈ આટલા મારા કેટલા ઇન્સ્ટાગ્રામમાં કેટલા સબસ્ક્રાઈબર છે તમારા આટલા છે મારા આટલા જ છે. બરાબર. ન ધનમ ન જન્મ ન સુંદરી. તો એ જે ઢોંગી જે છે એનું ધ્યાન જે છે એ કેવું છે એના જ્ઞાનનો કોઈ મૂલ્ય નથી અને એનું જ્ઞાન જે છે એ માયા દ્વારા હરાઈ ગયું છે. જ્યારે વર્ણાશ્રમની જ્યારે આપણે ફોલો કરીએ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, તો એમાં વર્ણાશ્રમ ધર્મના જે નીતિ નિયમોનું પાલન જે કરે છે એ ધીમે ધીમે એનું પ્યુરિફિકેશન થાય છે. એ ધીરે ધીરે શુદ્ધિકરણ થાય છે. અને એવો જે નિષ્ઠાવાન મનુષ્ય છે 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે ઇન્દ્રિયને કાબુમાં રાખે છે, પોતાની જાતને કર્મયોગમાં વ્યસ્ત રાખે છે કોઈ પણ આસક્તિ વગર, એ જે છે એ પેલા ઢોંગી કરતા વધારે સારો છે અને ઘણો શ્રેષ્ઠ છે. અને 8મા શ્લોક ઉપર આપણે આગળ વધીએ એની પેલા લગભગ બ્રેકનો ટાઈમ થયો છે. પ્રભુ બ્રેકનો ટાઈમ થયો છે અત્યારે કઈ કેટલો સમય છે મારી પાસે અને ક્યાં સુધી પ્રભુજી 5 મિનિટ લેવાનું હોય છે. 5 મિનિટ લેવો છે બ્રેક? તો લઈ લઈએ, પછી 8મા શ્લોક ઉપર આગળ વધીએ. કોણે ભજન માટે કે કીર્તન માટે કોઈએ નામ નોંધાવેલું છે? હર્ષા પ્રજાપતિ માતાજી. ઓકે, તો યસ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, હર્ષા માતાજી એના માટે નામ હર્ષા માતાજી લેશે. મારો અવાજ આવે છે પ્રભુજી? જી આવે છે અવાજ તમારો. તમારી પાસે 5 મિનિટ છે. આપણે 9 અને 5 ક્લાસ પાછો ચાલુ કરીશું. ત્યાં સુધી એક કીર્તન લઈએ, નાનકડો બ્રેક લઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. આવૃત્ત કાલિંદી રે રાજહંસ કિલીકારી તાહે શોભે કનક કમલ. તાર મધ્યે હેમપીઠ અષ્ટદલે વેષ્ટિત અષ્ટદલે પ્રધાન નાયિકા. તાર મધ્યે રત્નાસને બસિયા છે ન દોઈ જાને શ્યામ સંગે સુંદરી રાધિકા. ઓ રૂપ લાવણ્ય રાશિ અમિયા પાડી છે ખાસી હાસ્ય પરિહાસ સંભાષણે. નરોત્તમ દાસા કાય નિત્ય લીલા સુખમય સદાય સ્ફુરક મોરે મન. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. હરે કૃષ્ણ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी दंडवत प्रणाम। श्री नरोत्तम दास ठाकुर की जय, श्रील प्रभुपादनी जय, गुरुदेवनी जय, निताय गौर ब्रह्मानंदे। हरि हरि बोल। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ. યસ, હર્ષા માતાજી, વેરી નાઇસ, થેન્ક યુ. ખૂબ સરસ નરોત્તમદાસ ઠાકુરજીનું ભજન, અને આવા સરસ આચાર્યોના ભજન આપણે સાંભળીએ ત્યારે આપણી વાણી જે છે એ વાણીનું તપ કહેવાય. આપણું જ્યારે આપણે ગાઈએ ત્યારે અને જ્યારે સાંભળીએ ત્યારે આપણા કાન, આપણા શ્રવણનો એનો લાભ મળે. તો યસ, વેલકમ એવરીબડી. કેવું છે પ્રભુ, બ્રેક પછી પછી સંખ્યા ઘટતી હોય છે કે પાછા જાય છે, આવે છે કે નથી આવતા? 10-12 જણા સીધા ઘટી ગયા કે હવે એટેન્ડન્સની લિંકે આવી ગઈ ને બ્રેકે થઈ ગયો. સો ઇટ્સ ઓવર ફોર નાવ. પાછા એને બોલાવાના હોય છે કે પોતે આવી જતા હોય છે, પછી ઘરે જતા રહે છે. સ્કૂલમાં હોય ને રિસેસમાં હાલે જાય પાછા, પછી પાછા ના આવે. ચાલો લેટ સી. સો આગળ વધારીએ આપણું અંકિત પ્રભુ. હરે કૃષ્ણ. આનંદ સાગર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. મેં છે ને તમને થોડી ઇમેજીસ મોકલી છે, એ થોડી વાર પછી હું કહું ને ત્યારે શેર કરજો. અત્યારે હું આ ચાલુ કરું છું સ્લાઇડ, પછી થોડી વાર પછી મને હું કહું ને ત્યારે જરા તમે શેર કરી શકશો. આનંદ સાગર પ્રભુ. હરે કૃષ્ણ. યસ, ઓકે. હરે કૃષ્ણ. હા પ્રભુજી. જી, ઓકે. તો તમે ખાલી ડાઉનલોડ કરી લેજો, મેં તમને મોકલી છે ઇમેજીસ. રાઈટ, ઓકે. સો 8મા શ્લોક તરફ આગળ વધી. જ્યારે અર્જુનજીને કહી દેવામાં આવ્યું, ભગવાને કીધું 6ઠા અને 7મા શ્લોકમાં, બરાબર, કે પેલા તો એ કે કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ છે એક ક્ષણ પણ રહી નથી શકતો. પછી ઢોંગીની વાત કરી કે જે
કાબુમાં રાખે છે, પણ મનની અંદર સતત ઇન્દ્રિય વિશેનું ચિંતન ચાલે છે. અને 7મા શ્લોકમાં વાત કરી કે એના કરતા બેટર છે કે જે અનાસક્ત થઈને કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરે છે, એ વધારે ચડિયાતો છે. 8મા શ્લોકમાં ભગવાન કહે છે, નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો હ્ય કર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ્યેદ કર્મણ. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. બરાબર? તો દેહનો નિર્વાહ કરવા માટે કે આ જે શરીર છે એને ચલાવવા માટે પણ કર્મ તો કરવું જ પડે. બરાબર? જમણી બાજુ એક ચિત્ર છે, આપણા ઇસ્કોનના એક આચાર્ય છે. કોનું ચિત્ર છે? હરે કૃષ્ણ, ખ્યાલ છે કોઈને? ઠાકુર મહારાજ. ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ. અને શું છે એમનું, શું કઈ જગ્યાનું છે આ? કેમ આ ચિત્રમાં બેઠા છે? શું એમનો રોલ હતો? શું પોઝિશન હતી? કોઈને ખ્યાલ છે? કોર્ટમાં જજ મેજિસ્ટ્રેટમાં હતા. બરાબર. જે તે સમયે બ્રિટિશ શાસન, જયારે બ્રિટિશ રૂલ ચાલતો હતો ત્યારે પશ્ચિમ બંગાળની અંદર હી વોઝ વન ઓફ ધ મેજિસ્ટ્રેટ. અને ભારતીયો માટે અવેલેબલ જે કોઈ પણ ઊંચામાં ઊંચા પદ હતા એમાંનું એક પદ એમના પાસે હતું. અને એમણે કયો પ્રિન્સિપલ આપ્યો હતો આપણને? કોઈને ખ્યાલ છે? નિયત કર્મ 8+8+8. બરાબર? 24 કલાકનો દિવસ છે બધા પાસે, આપણી પાસે. ઇન્ડિયામાં તો હોય છે 24 કલાકનો. બારે કેવું છે? કોઈ અમેરિકા વાળા, યુએઈ વાળા, કોઈ યુકે વાળા? હા, આરાધિકા માતાજી, જિજ્ઞા માતાજી, તમારે ત્યાં કેવું હોય છે? 24 કલાક જ હોય છે કે વધારે ઓછું હોય છે? કઈ 24 કલાક જ હોય ને બધી જગ્યાએ? હરે કૃષ્ણ. તો ઘણા લોકો એમ કે આ ભાઈ આ ભક્તિ ના તો બધું બહુ અઘરું પડે યાર, આ તો થતું નથી. નૈના માતાજી યુકેમાં છે. યુકેમાં કેવું માતાજી 24 hours નો જ હોય છે ને ડે? કઈ પ્લસ માઇનસ નથી ને? યસ, ઓબ્વિયસલી બધી જગ્યાએ 24 કલાક છે. તો 24 કલાકમાં ભક્તિ કેવી રીતે થઈ શકે? તો ભક્તિ વિનોદ ઠાકુરે આપ્યું હતું કે 8+8+8. 24 માંથી 8 કલાક જે છે તમારા શરીર માટે, તમે ઊંઘ છે, તમારું ખાવા પીવાનું, નાવા ધોવાનું. 24 કલાક પ્રભુજી. હા, 24 hours કન્ફર્મ. ચલો, યુકેમાં પણ 24 hours જ છે. બરાબર? તો 8+8+8 એટલે 8 કલાક જે છે તમારા શરીર માટે, તમારું ખાવા પીવાનું જે છે, ઊંઘવાનો ટાઈમ છે, નાવા ધોવાનો ટાઈમ છે, શરીર માટે આપ્યો. 8 કલાક આપણે શેના માટે? તો કે પોતાના દેહનો નિર્વાહ કરવા માટે. નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ઘર સંભાળતા હોય, જે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય એમાં આપો. બાકીના જે 8 કલાક છે, જે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવામાં કાઢતા હતા, ફેસબુકમાં પોસ્ટ વાંચવામાં કાઢતા હતા, કે પેલું હવે તો જો કે ઓટલા પરિષદ હવે નથી થતી, નહીતર પેલા સાંજે બધા ભેગા થઈને ઓટલે બેસીને ગામ આખાની પંચાયત કરે. હવે ઓટલો એટલે ડિજિટલ ઓટલો થઈ ગયો છે. ફેસબુક ઉપર ભેગા થઈને એ કરતા હોય, કે વોટ્સએપ ગ્રુપમાં એ કરતા હોય. બરાબર? તો એ જે કામ કરતા હતા, સિરિયલો જોતા હતા, કે એમને કઈ આપણને ખબર જ નથી, કોઈ ડાયરેક્શન જ નતું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. બરાબર? તો એ કાર્ય કરી રહ્યા હતા. એ 8 કલાક જે છે એ કૃષ્ણ ભાવના મૃતમાં આપવાના. અને એની અંદર તમારું પ્યુરિફિકેશન થાય. એની અંદર તમે મંગળા આરતી અટેન્ડ કરો, તમે જપા કરો, તમે શ્રીમદ ભગવદ્ ગીતાના, શ્રીમદ ભાગવતમના ક્લાસીસ અટેન્ડ કરો, તમે વૈષ્ણવ ભજન શીખવાના, વૈષ્ણવ બધા આપણા ભગવદ્ ગીતાના શ્લોકો શીખવાના ક્લાસ ચાલતા હોય, ભક્તિ વૃક્ષના ક્લાસ ચાલતા હોય, એમાં તમે જાઓ. બરાબર? આ બધા કાર્યોમાં તમારો સમય આપો. અને ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ, એમનું બીજું ખબર છે ને? ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ એટલે કોણ? એમના પુત્ર કોણ હતા? હરે કૃષ્ણ. સરસ્વતી ઠાકુર મહારાજ. બરાબર. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ, કે જે આપણા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય, હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલા પ્રભુપાદ જે છે, એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, એમના ગુરુ. બરાબર? અને એમના ફાધર એટલે ભક્તિ વિનોદ ઠાકુર. અને જે કોઈ પણ તમે, ભગવાન કહે છે કે નિયતમ કુરુ કર્મ, કે તારું નિયત કર્તવ્ય કર્મ કર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નિયત કર્મ જે છે એનાથી શું થાય? જો નિયત કર્મનો ત્યાગ કરવામાં આવે તો માણસનું પતન થાય. કારણ કે તમે પ્રવૃત્તિનો ત્યાગ કરી દીધો. અર્જુન જે છે યુદ્ધ ન કરે તો શું થાય? યુદ્ધ છોડીને જતા રહે તો એનો ક્ષત્રિય તરીકેનો જે ધર્મ જે છે, નિયત કર્મ જે છે એ ન કરે તો આખું સિસ્ટમ કોલેપ્સ થઈ જાય. બરાબર? એની બદલે પરફોર્મ કરે જ્યારે, ત્યારે શું થાય? નિયત કર્મ કરે ત્યારે ધીમે ધીમે હૃદયનું શુદ્ધિકરણ થાય. અર્જુન જે ક્ષત્રિય છે તો એને પોતાની જાતને યુદ્ધમાં સંમિલિત કરવી જોઈએ, નહીં કે જંગલમાં જઈને ત્યાગ કરવો જોઈએ. વર્ક શુડ નોટ બી ગિવન અપ વિધાઉટ પ્યુરિફિકેશન ઓફ મટીરિયલિસ્ટિક પ્રોપન્સિટીઝ. એટલે ઇસ્કોનની અંદર ઘણા બધા લોકોને એમ થાય કે અહીંયા જાશું તો બધું છોડાવી દેશે. કંઈ જ છોડવાનું નથી. ઇસ્કોનની અંદર તમે આવ્યા, 99.99% લોકો ઇસ્કોનની અંદર જે છે એ ગ્રહસ્થ છે. ગ્રહસ્થ જે છે એનો ધર્મ જે છે
એ એણે પાલન કરવાનું છે. ફેમિલી હોય, હસબન્ડ વાઈફ, તમે બાળકો હોય, પતિ હોય, તમારા પતિ પત્ની હોય, માતા પિતા હોય, જે કંઈ પણ આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી હોય, નોકરી હોય, ધંધો હોય, તમે ઘર સંભાળતા હો, તમે જોબ કરતા હો, તમે મોટા બિઝનેસમેન હો, તમે ડોક્ટર હો, જે કંઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, નિયત કર્મ એ કરવાનું જ છે. અને એ કર્મ કઈ રીતે કરવું જોઈએ? તો કે જે કોઈ પણ કર્મ કરી છે આપણે, હવે આપણે 3.9 થી 3.16 થોડુંક ફાસ્ટ આપણે લેશું, સમય પણ ઓછો છે, અને આને સમજવા માટે થોડુંક આપણું લેવલ 2માં છે, એટલે આઈ વિલ ટ્રાય ટુ મેક ઇટ થોડું ડીપમાં આપણે સ્ટડી કરશું કે યજ્ઞ જે છે એ કોને કહેવાય, બરાબર? યજ્ઞની વ્યાખ્યા શું છે, અને યજ્ઞની આખી જે ચક્ર છે, સાયકલ છે, એ કઈ રીતે થાય. આપણને એમ થાય યજ્ઞ એટલે શું? આ તો હવે કઈ અત્યારે તો કઈ યજ્ઞનું કઈ આમાં છે નહીં કઈ, બરાબર? વિષ્ણુ પ્રત્યાર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. તેથી હે કુંતી પુત્ર, તું તેમની પ્રસન્નતાર્થે નિયત કર્મ કરે, એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. તો અહીં જે યજ્ઞની વાત થઈ છે, કયો યજ્ઞ હશે? હરે કૃષ્ણ. યસ, 3જા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાન યજ્ઞની વાત કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ યજ્ઞ એવો છે કે આપણે ભગવાનને ખુશ કરવા માટેનો યજ્ઞ છે, નહીં કે સ્વાહ કરવા માટેનો યજ્ઞ. હરે કૃષ્ણ પ્રભુ. યસ, 9મા અને 10મા શ્લોકમાં યજ્ઞની આખી ડિટેલમાં આપણે ચર્ચા કરવાનું છે, બરાબર? અને એ જે યજ્ઞ જે છે એ કેવો છે, આના માટે તમારી પાસે છે ને પરપટ હોવો બહુ જરૂરી છે. તમે શ્રીલા પ્રભુપાદનો ભાવાર્થ વાંચશો ને તો જ તમે આને વધારે સારી રીતે સમજી શકશો. 3જા અધ્યાયના 9મા શ્લોકના ભાવાર્થમાં પ્રભુપાદે ઘણા બધા રેફરન્સીસ આપેલા છે કે વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ એનું પાલન કરવાનું છે, બરાબર? અને યજ્ઞનો અર્થ છે ભગવાન વિષ્ણુ અથવા યજ્ઞ કર્મ. સર્વ યજ્ઞ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અર્થે જ હોય છે, બરાબર? વિષ્ણુ અને કૃષ્ણ તત્વની અંદર આમ કોઈ ભેદ નથી, પણ બેઝિકલી ટુ સ્ટ્રીમલાઇન ધ એસેન્સ ઓફ ભગવદ્ ગીતા, કે જ્યારે જ્યારે ભક્તિની વાત આવશે, 9મા અધ્યાયમાં આપણે ચર્ચા કરતા હશું, 12મા અધ્યાયમાં ચર્ચા કરતા હશું, ત્યારે કૃષ્ણ ડાયરેક્ટ આવશે, અને જ્યારે કર્મયોગની ચર્ચા થતી હશે ત્યારે વિષ્ણુ આવશે, બરાબર? કેમ કે વેદો અનુસાર જે બધા યજ્ઞ જે છે એના સ્વામી છે વિષ્ણુ છે. એટલે જ્યારે જ્યારે આપણે કર્મયોગના અધ્યાયની ચર્ચા કરતા હશું ત્યારે વિષ્ણુનો ઉલ્લેખ આવશે. વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે. વિષ્ણુ પુરાણ 3.8.8 નો રેફરન્સ પ્રભુપાદ અહીંયા આપ્યો છે. તેથી મનુષ્ય જે કંઈ પણ કાર્ય છે એ વિષ્ણુ પ્રત્યાર્થે કરવું જોઈએ. આ જગતમાં કરેલું કોઈ પણ અન્ય કર્મ બંધનનું કારણ થશે, કારણ કે સારા કે નરસા કર્મના ફળ તો હોય જ છે, અને કોઈ પણ ફળ કર્મના કરતાને બંધનકારક હોય છે, બરાબર? કર્મ કર્યા વગર આપણે નથી રહી શકતા. તો હવે આપણે જે કર્મ કરીએ છીએ કોના માટે કરવું? સારું કર્મ પણ કરવું એ પણ બેઝિકલી આપણને જન્મ મૃત્યુના ચક્કરમાં તો બાંધી જ રહે છે, બરાબર? તમે જાઓ, આપણે ચર્ચા કરીએ કર્મ, વિકર્મ, અકર્મ, એની ચર્ચા કરીએ, બરાબર? તો વિકર્મ એટલે તો આ ચાલો નક્કી થઈ ગયું કે ભાઈ ખરાબ કામ એ તો કરવાના જ નથી આપણે, બરાબર ને? જેમ કે આપણી કેપેસિટી નથી કે આપણે કોઈ એક ચકલી નવી ઉત્પન્ન કરી શકીએ, તો એ ચકલીને કાપીને મારીને ખાઈ જવી, કે બકરાના ગળું કાપીને એનું માંસ ખાઈ જવું, તો એ તો વિકર્મ જ છે. એ તો ક્યાંય ને ક્યાંય કોઈ રીતે એ જસ્ટિફાઈ નથી થતું. પણ અધર દેન દેટ તમને એમ થાય કે ના, હું કોઈ સારું કાર્ય કરું, બરાબર, હું પુણ્ય કાર્ય કરું, તો પુણ્ય કર્મ જે છે એનું પણ શું છે? આપણે વાત કરી હતી 17મા અધ્યાયમાં કે એ પણ તમે પેલામાં તો બંધાઈ જ જઈએ છીએ આપણે, બરાબર? આપણે અહીંયા છીએ તો જ્યાં છીએ આપણે ત્યાંથી ઉપર જઈએ કા નીચે જઈએ, બરાબર? સારા કામ કરીને આપણે સ્વર્ગલોક જે છે એ શું છે? તો બેઝિકલી ઇટ્સ રિવોર્ડ પોઈન્ટ. ક્રેડિટ કાર્ડમાં તમને સારું તમે કંઈક પેલું સ્પેન્ડિંગ કર્યું તો રિવોર્ડ પોઈન્ટ મળે. એના પાર્ટ ઓફ દેટ તમને 3 નાઇટ 4 ડે નો હોલિડે મળે, બરાબર? કે ચલો યુરોપની ટ્રીપ મળી 8 દિવસની, કે 10 દિવસની જાપાનની ટ્રીપ મળી, કે સિંગાપોરની ટ્રીપ મળી, કે યુએસની આખી ટ્રીપ, કે 1 મહિનાની આખી વર્લ્ડ ટ્રીપ કરી. એ ગમે તે ટ્રીપ છે, દેટ ઇઝ સ્વર્ગ, બરાબર? એ ટ્રીપ છે એ ઇટ ઇઝ નોટ યોર પરમનન્ટ પ્લેસ. પૂરું થાય એટલે પાછું આપણે જ્યાં હતા ત્યાં જવાનું છે. તો જો આપણે આપણા માટે કાર્ય કરીએ છીએ, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, ચાહે સારા હોય કે ખરાબ કર્મ, તો આપણે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મી જઠરે શયનમ, એની જે આખી બર્થ એન્ડ ડેથની સાયકલ છે એમાં ફસાઈ જશું. અને જો આપણે એમાંથી સાઈડમાં જઈ અને કૃષ્ણ પ્રત્યાર્થે, વિષ્ણુ પ્રત્યાર્થે બધું કરીએ છીએ, તો એ શું થાય છે? તો ધેન વી કેન ગો બેક ટુ ગોડ હેડ, અને આપણે આખા મુક્તિ જે છે આ આખી સાયકલમાંથી આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ, બરાબર? તો 10 થી 16 જે શ્લોક છે એની અંદર કર્મકાંડથી કર્મયોગ સુધી શરૂઆત જે છે, કૃષ્ણ યોગની જે સીડીનું વર્ણન સૌથી નીચલા પગથિયાથી કરે છે અને ધીમે ધીમે ઊંચી તરફ આગળ વધે છે, કર્મકાંડથી કર્મયોગ સુધી.
શરૂઆત આપણે યજ્ઞથી કરીએ છીએ, વિચ ઇઝ પાર્ટ ઓફ ધ કર્મકાંડ, વિચ ઇઝ પાર્ટ ઓફ ધ વેદિક સ્ક્રિપ્ચર્સ. અને એ એના માટે છે કે જે સાવ કંઈ જ નથી કરી રહ્યા, બરાબર, તમે જુઓ પશુ જેવું જે જીવન જીવતા હોય એ લોકો માટે કર્મકાંડ આવે છે, બરાબર. પછી જે કર્મકાંડ છે એની અંદર બધા યજ્ઞ આવે. તમે જુઓ આનો ભાવાર્થમાં 9મા અને 10મા લખ્યું છે, બરાબર, કે આમ તો તમે 9 થી 16 એકચ્યુઅલી આ બધા જ જે છે ને કે ઘણા બધા આપણે તમોગુણમાં હોય એ વ્યક્તિ કાળીની પૂજા કરતો હોય, બરાબર. આપણા ઘણા બધા લોકો એમ કે તમારા વેદોમાં તો લખ્યું છે કે માંસ ખાવું જોઈએ. વેદનો રેફરન્સ લઈ આવે કે આ વેદમાં ફલાણા શ્લોકમાં ફલાણા સૂક્તમાં અહીંયા લખ્યું છે કે આ જો માંસનું સેવન કર્યું હતું. એ બધું આખું સમજવા માટે એવું છે કે જે તમોગુણમાં જે છે કાલીની પૂજા કરે છે તો એના માટે પ્રિસ્ક્રાઇબ છે કે એને માંસ ખાવું જોઈએ, બરાબર. એટલે આ ટાઈપનું જે જીવન જીવતા હતા, સાવ પશુ જેવું જીવન જીવતા હોય, કે જે વ્યાભિચાર કરતા હોય, કે જે પ્રાણીઓને મારતા હોય ને દારૂ ને જુગાર ને આખું સાવ જેની લાઈફમાં કોઈ કાંઈ હોય જ નહીં, 3 ગુણોમાં સાવ તમોગુણમાં હોય, એને બેઝિકલી ધીમે ધીમે ટ્રેક ઉપર લઈ આવવા માટે કર્મકાંડ આવ્યા. કર્મકાંડ આવ્યા તો એની પાછળના એક આખા પ્રોટોકોલ્સ આવ્યા કે કાઢીને તમે બકરાની કે પેલો ભેંસની પાડાની બલી ચડાવો છો તો જે સાવ તમોગુણમાં જ હતા, જે આખો દિવસ રાત માંસ ખાતા હતા અને સાવ એ રીતે જીવન જીવતા હતા, એમને કર્મકાંડ થ્રુ બેઝિકલી થોડાક ટ્રેક ઉપર લઈ આવવાનું પેલું કરવામાં આવ્યું કે ભાઈ તું એક દિવસ હોળીના દિવસે આ કરજે, અથવા તો પર્ટિક્યુલર કોઈ તહેવાર આવતો એ દિવસે તારે માંસ બકરો કે વોટ એવર પાડાનું બલી ચડાવી અને તારે પૂજા કરવાની. તો ધેટ મીન્સ કે ડે ટુ ડે લાઈફમાંથી નીકળી ગયો. 30 દિવસની બદલે હવે ખાલી મહિનામાં 2 દિવસ કે 3 દિવસ કરશે. પછી એમાંથી ધીમે ધીમે કર્મકાંડમાંથી એને સકામ કર્મયોગ તરફ લઈ આવ્યા, યજ્ઞો તરફ લઈ આવ્યા. એ યજ્ઞો એને કરવાના ચાલુ કર્યા, બરાબર, કે પોતાના કે ભાઈ જન્મ દેહી, રૂપમ દેહી, ધનમ દેહી, આ બધા માટેના યજ્ઞો આવ્યા, બરાબર, કે મને આ હું અનુષ્ઠાન કરું તો આ અનુષ્ઠાન કરવાથી મને શું થશે, તો કે મારા જીવનમાં સમૃદ્ધિ આવશે, બરાબર, લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે, કુબેરને પ્રસન્ન કરવા માટે. એ આ બધા પગથિયા છે. સાવ નીચે પશુ જીવન છે, એમાંથી એક સ્ટેપ ઉપર આવે કર્મકાંડ, પછી સકામ કર્મયોગ, એમાંથી નિષ્કામ કર્મયોગમાં આવે કે હવે મારે કોઈ આની કામના નથી, જે કાંઈ પણ કાર્ય કરું છું એ નિષ્કામ કર્મયોગમાં આવે. એનાથી ઉપર આવી ગયા કે જ્ઞાન યોગ, કે જ્યાં તમને ખબર પડી અકર્મની, બરાબર, જ્યાં કોઈ કર્મ નથી, ખાલી જ્ઞાન. પછી એમાંથી તમે અષ્ટાંગ યોગ તરફ આવ્યા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બરાબર. એમાં યમ અને નિયમમાં તમે જાઓ ને તો ગોટે ચડી જાઓ. યમ અને નિયમ અત્યારે લોકો કરતા હોય, અષ્ટાંગ યોગ કરતા હોય. આમ 6ઠો અધ્યાય ક્યારેક લેવાનો આવશે તો હું ડિટેલમાં આપણે એના વિશે ચર્ચા કરશું. પણ અત્યારે જે થાય છે ને, તમે અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રાણાયામ છે 4થા નંબરે આવે છે. પ્રાણાયામ કોણ કરી શકે? કપાલભાતિ ને ભસ્ત્રિકા ને અનુલોમ ને વિલોમ ને પેલું શું કે કાનમાં પેલું કરીને કયો કહેવાય, આમ અંગૂઠા નાખી કાનમાં કરતા, હા, ભ્રામરી પ્રાણાયામ, બરાબર. એ 4થા નંબરે આવે. એની પેલા તમારે યમ અને નિયમનું પાલન કરવું પડે. એ યમ નિયમ ની અંદર શું આવે? તો યમ નિયમ ની અંદર આવે સ્વાધ્યાય આવે, તપ આવે, સોચ આવે, ઈશ્વર પ્રણિધાન આવે, આ બધું આવે. એ બધું જે કરતા હોય, યમ નિયમનું પાલન કરતા હોય, વેલા ઉઠતા હોય, વેલા સૂતા હોય, ટૂંકમાં મંગળ આરતી કરતા હોય ને આ બધું કરતા હોય, એ બધું ક્લિયર કરી યમ નિયમમાંથી પછી એ આસન તરફ જાય, ફિઝિકલી ફિટનેસ તરફ. એમાં પોતાના હાથ પગ આડાવડા કરે, સવાસન ને પેલું આસન ને તાડાસન ને મરકટાસન ને બધા આસન કરે. એમાંથી પછી પ્રાણાયામ તરફ જાય. આપણે અહીંયા પ્રાણાયામ કરે, ઘણા બધા લોકોને ઓળખું છું, યોગમાં કરવા જાય, યોગ ટીચર હોય ને ફલાણી સંસ્થા સાથે સંકળાયેલા હોય ને એના નીચે 500 જણા યોગ કરી ચુક્યા હોય, એનું પોતાનું વજન જુઓ તો 110 કિલો હોય, બરાબર. શું કરતા હોય તો કે અમે સવારે યોગા કરવા જઈએ, પછી બહાર નીકળીને ત્યાં અમારે બારે સીધો બગીચાની બારે જ છે ને મસ્ત મજાનો ગાંઠિયા વાળો ઉભો હોય, 150 ગ્રામ જલેબી ગાંઠિયા ખાઈએ, મસ્ત પપૈયાનો સંભારો, તેલ, મરચા, ને પછી કરતા કરતા આવી જાય. તો યમ નિયમનું જ પાલન નથી. યમ નિયમની અંદર જે છે બેઝિકલી એને પેલા ફોલો કરવા જાવ તો તમારો આહારમાં શુદ્ધિ આવી જાય ને ગાંઠિયા ને ભજીયા ને મરચા નીકળી જાય, બરાબર. અને તમે એમાં આવો, પછી તમે આસનમાં આવો ને પછી પ્રાણાયામ કરો. પણ એ અષ્ટાંગ યોગનું પાલન થતું નથી. અને એ બધું કર્યા પછી અષ્ટાંગ યોગમાં જયારે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને છેલ્લું સ્ટેપ 8મું સમાધિ, કે જ્યાં તમે સમાધિમાં જઈને શું કરવાનું, તો કે ભગવાન સાથે કનેક્ટ થવાનું. તો એની બદલે આપણે શું કરીએ છીએ, બરાબર, કે એના પછી પ્રગતિશીલ યોગ સોપાન આવ્યું ને એના કરતા પણ બેસ્ટ, જે સૌથી શીઘ્ર ઉર્ધ્વગમન જે છે યોગ સોપાન, એ આ છે. તમે જો 3 તમને આમાં દેખાય છે. સૌથી પહેલું વિસ્તૃત યોગ સોપાન, જેમાં પશુ જીવન, કર્મકાંડ, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, એમાં યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, અને પછી છેલ્લે ભક્તિ. છેલ્લે કરવાનું શું સમાધિમાં જઈને, તો કે ભગવાન સાથે જોડાવાનું, બરાબર. એની બદલે પ્રગતિશીલ યોગ સોપાન આવ્યો ને એને પણ આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીને અહીં આવી ગયા કે પશુ જીવનમાંથી સીધું ડાયરેક્ટ એન્ટ્રી આપી દીધી ઇસ્કોન મેંગલુરુના લેવલ 1ના ક્લાસમાં.
કે જેમાં આપણે હિસોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજ દ્વારા માર્ગદર્શનમાં જે ચાલી રહ્યું છે પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુના નેતૃત્વ હેઠળ એવા શુદ્ધ ભક્તોના સાથે આપણે કનેક્ટ થઈ ગયા. આપણે સાધના ભક્તિમાં જોડાયા. આપણે લેવલ 1 ના ક્લાસીસ અટેન્ડ કર્યા, લેવલ 2 ના કરી રહ્યા છીએ. આગળ જતા લેવલ 3, 4, 5 માં જશું. આપણે મંગળા આરતી પાર્ટિસિપેશન કરશું. આપણે 16 માળા કરતા થશું. ભલે અત્યારે તમે લેવલ 2 માં જો, ઇટ ઇઝ નોટ પ્રિસ્ક્રાઇબ. લેવલ 2 માં તમારી પાસેથી ખાલી 1 માળાની અપેક્ષા છે, બરાબર ને? પહેલું લેવલ તમે પૂરું કરો એટલે તમે 1 માળા કરતા હોવા જોઈએ. લેવલ 2 પૂરું કરો ત્યાં સુધી તમે 4 માળા સુધી પહોંચો. પછી લેવલ 3 માં આવો ત્યારે 8 માળા, અને લેવલ 4 માં આવો ત્યારે તમે 16 માળા કરો. 16 માળા તમે કરતા હો તો લેવલ 5 ભક્તિ શાસ્ત્રીમાં તમને એન્ટ્રી મળે. અત્યારે આને તમારે આમાં કાંઈ બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો ફર્સ્ટ ટાઈમ આમાં આવ્યા છે એ લોકોનો આજે 26મો દિવસ છે ઇસ્કોનની અંદર. 1 જાન્યુઆરીથી તમે લેવલ 1 ચાલુ કર્યું અને અત્યારે તમે 3જા ચેપ્ટરમાં લેવલ 2 માં પહોંચ્યા છો. સિમ્પલ, તમે જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છો એ કન્ટિન્યુ કરો. સવાર સાંજ આપણા ક્લાસીસ અટેન્ડ કરો. અત્યારે તમારી પાસેથી 1 માળાની અપેક્ષા છે. એ 1 માળા તો હમણાં આપણે 9:30 ભેગા થઈને કરવાના જ છે, બરાબર? એના સિવાય જો તમે બીજી 4 માળા કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. ન થાય, ઇટ્સ ઓકે. મંગળા આરતીની લિંક તમારી સાથે શેર કરાય છે. પોસિબલ હોય તો એટેન્ડ કરો, ન પોસિબલ હોય તો એનું રેકોર્ડિંગ જુઓ, બરાબર? 4 વાગે નહીં તો 6 વાગે કરો, પણ ધીમે ધીમે આ રસ્તા ઉપર ચાલો. શુદ્ધ ભક્તો સાથે આપણે એસોસિએશનમાં આવી, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીના માર્ગદર્શનમાં આપણે આ બધા કોર્સિસ કરતા થઈ. પછી આપણે ધીમે ધીમે સાધના ભક્તિમાંથી ભાવ ભક્તિ, પ્રેમ ભક્તિ, અને ડાયરેક્ટ આપણે આમાંથી બર્થ એન્ડ ડેથની જે સાયકલ છે એમાંથી બહાર નીકળી શકીએ. હવે યજ્ઞોની ચર્ચા થાય છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પૂરો વાચો પ્રજાપતિ, કે જ્યારે આ સર્જનનો પ્રારંભ થયો ત્યારે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્ય તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા, તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ જશે, બરાબર? અત્યારે યજ્ઞ એટલે શું છે? દેવાન ભાવ યતા તેનો તે દેવા ભાવયંતુ વ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમા વાપ્સેત. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈ દેવો તમને પણ પ્રસન્ન કરશે, અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. અને જીવનની જે કાંઈ પણ વિવિધ જરૂરિયાતો છે એની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈ તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર છે, બરાબર? પછી આવે છે યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વકિલ્બિષે, કે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. લેવલ 1 માં આપણે એટલે જ કહેતા હોઈએ છીએ કે તમે જે કાંઈ પણ કર્મ કરો છો એમાં આપણે કર્મના જે બંધન છે એમાંથી આપણે છૂટી શકતા નથી. પણ આપણે જે પ્રસાદ લઈએ, જે ભોજન લઈએ, 3જા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન કહે છે કે પેલા યજ્ઞમાં અર્પિત કરેલું, એટલે કે ભગવાનની પ્રીત્યાર્થે એને ઓફરિંગ કરેલું ભોજન છે, ભોગ જે છે એ ધરાવી અને પછી પ્રસાદ તરીકે લે છે. આ રીતે જે લે કે ભોજન લે છે એ ઇન્દ્રિય સુખ માટે નથી બનાવતા, પણ એ કૃષ્ણ પ્રત્યાર્થે, વિષ્ણુ પ્રત્યાર્થે કરે છે. જે ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તે નક્કી પાપ ખાય છે. હવે અહીંયા આપણે છે ને આખી આ સિસ્ટમને સમજવી પડશે કે યજ્ઞ એટલે શું, યજ્ઞ કોને કહેવાય. અને અત્યારે આપણને એમ થાય કે આ બધું યજ્ઞથી આખું આ ચક્ર કેવી રીતે ચાલે? યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈ દેવો તમને પ્રસન્ન કરશે, એ રીતે માનવ તથા દેવ વચ્ચે કઈ રીતે થતું હશે? અને જીવનની બધી જ જરૂરિયાતો છે એ પૂર્તિ કરવા માટે યજ્ઞ કરવાના. બેઝિકલી યજ્ઞ જે છે એ છે નિયત કર્મ. જે વ્યક્તિ, જે બધા નિયમો હોય ને, જી દરેક વસ્તુના રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય, બરાબર? આજે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો થતા હોય તો એ યજ્ઞ છે. અને જો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નથી થતા તો હરે કૃષ્ણ, જો રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો ન થતા હોય તો જે ઓટોમેટિક જે બધા જે નિયમ છે એનું પાલન નથી થતું. માની લો કે એક ટ્રાફિક લાઇટ છે, બરાબર? સિગ્નલ છે 4 રસ્તા, ત્યાં આગળ સિગ્નલ પેલી છે રેડ, ગ્રીન, યેલો. યેલો તો આપણે જોતા જ નથી, આપણને 2 જ લાઇટ. ઇન્ડિયામાં રહેતા હોય, યુકે વાળા અને દુબઈ વાળા હજી આઈ હોપ કે ફોલો કરતા હશે બધા નીતિ નિયમો ટ્રાફિકના. અમારે ઇન્ડિયામાં એવું કઈ છે નહીં. નોર્મલ જગ્યાએ એવું હોય કે યેલો લાઇટ થાય એટલે સ્લો ડાઉન થવાનું હોય, બરાબર? રેડમાં તો સ્ટોપ જ હોય, ગ્રીનમાં ગો હોય, અને યેલોમાં લુક, એમ કે તમે જે સ્પીડે જતા હોય ધીમી કરી દેવાની. અમારે ત્યાં યેલો લાઇટ થાય ને એટલે પબ્લિક ફૂલ લીવર દઈ ફટાફટ નીકળી જાય. એટલે એ ટ્રાફિક લાઇટ જે છે એ હટાવી દેવામાં આવે તો શું થાય, બરાબર? એ આખું જે તંત્ર જે ખોરવાઈ જાય, કેઓસ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. જે યજ્ઞ જે છે ને એ બેઝિકલી નિયત કર્મો, એટલે કે યજ્ઞ જે છે એ
કોસ્મિક આખું બ્રહ્માંડ જે છે ને એની એક રેગ્યુલારિટી, એની નિયમિતતા જાળવા માટેનું ટ્રાફિક સિગ્નલ છે. જો યજ્ઞોને હટાવી દેવામાં આવે, એટલે કે નિયત કર્મને હટાવી દેવામાં આવે, તો શું થાય? કેઓસ થાય, એક્સિડન્ટ થાય, અને બધું થાય જ છે. આનંદ સાગર પ્રભુ, તમે પેલી શેર કરી શકશો સ્ક્રીન? ફોટોઝ મેં તમને શેર કર્યા છે. નિયત કર્મનું પાલન કેમ નથી થતું? અત્યારે યજ્ઞ જે છે એ કોને કહેવાય? આ ચિત્ર છે, મને યાદ છે 2023માં હું જયારે લેવલ 1 ના ક્લાસ લેતો ને ત્યારે આ ઘટના બની હતી, પણ હજી આજના સમયમાં પણ સાંપ્રત છે. આ ચિત્ર છે યુએસએ નું છે. યુએસમાં ટેક્સાસની અંદર કઈ ઘટનાનું છે આ ચિત્ર? પ્રભુ નેક્સ્ટ લેજો ફોટો. બહુ જ એક હૃદય આપણું હલબલાવી નાખે એવી ઘટના બની હતી. બરાબર, નેક્સ્ટ કરજો પ્રભુ. અમેરિકાની અંદર ટેક્સાસમાં એનિમલ ફાર્મ, આમ તો એનિમલ ફાર્મ કે લોકો, હજી પ્રભુ નેક્સ્ટ લેજો ફોટો. આ રીતના એનિમલ ફાર્મ્સ હોય ત્યાં, અને ત્યાં એક એવી ઘટના બની, એક સાથે 18,000 ગાયો જીવતી સળગી ગઈ. જીવતી સળગી ગઈ. બરાબર, પ્રભુ અનશેર કરી દેજો. બરાબર, આ જે ઘટના છે, આ તો એક ઘટના છે, આવી તો અનેક ઘટના રોજ બનતી જ હોય છે જગ્યાએ. આ જે થાય ને એ કોસ્મિક આખું બ્રહ્માંડનું જે સંતુલન છે ને એ ખોરવાઈ જાય. યજ્ઞની જે ડેફિનેશન છે ને, ઘણા લોકો એમ કે આ લોકો અત્યારે યાર આ મોડર્ન ટાઈમ્સમાં ક્યાં યજ્ઞની વાત કરે છે? યજ્ઞ ન થાય તો શું થાય? યજ્ઞ ન થાય ને તો આ થાય. યજ્ઞ ન થાય, ગાયો જે છે એ કન્ઝપ્શન માટે નથી. અત્યારે તમે જો આપણી આખી આજુબાજુ આપણું જે વરસાદનું ને જે તંત્ર છે ને આખું ખોરવાઈ ગયું છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજવાનો પ્રયત્ન કરશું આને, કે આ કઈ રીતે કનેક્ટેડ છે આ ઇકોલોજી સાથે. બરાબર, કે આ બધી જે ઘટનાઓ ઘટે છે આપણી આસપાસ એ કઈ રીતે આની સાથે કનેક્ટેડ છે. બરાબર, દેવોને આ બધા જ્યારે ખુશ થાય, જીવનની જે જરૂરિયાતોની પૂર્તિ ક્યારે થાય? કે જ્યારે દેવો છે એને તમે પ્રસન્ન કરો ત્યારે થાય. અને દેવોને પ્રસન્ન કરવાની બદલે આપણે જો આ બધા ધંધા કરીએ, અન્નાદ ભવંતી ભૂતાની પર્જ્યાન્નાદ અન્નાદ સંભવો યજ્ઞાદ ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે, અને અન્ન જે છે એ વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે, અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદય અવસ્થિત છે. અને જે યજ્ઞનું ચક્ર જે છે ને એ આ છે આખું. વેદોના જે નિર્દિષ્ટ કર્તવ્ય છે એ અનુસાર લોકો પોતાનું કાર્ય કરે, ફરજ નિભાવે. એ યજ્ઞ છે એ થાય, એનાથી નિયત કર્તવ્ય જયારે મનુષ્ય કરે ત્યારે એનાથી વરસાદ થાય, વરસાદથી અનાજ ઉદ્ભવે, અનાજથી ભોજન બને, અને એ આપણે ભગવાનને ઓફર કરીએ. અને આ રીતે આખે આખું ચક્ર છે એ ચાલ્યા કરે. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. અત્યારે પ્રોબ્લેમ એ છે કે આપણે આ યજ્ઞ ચક્રને છે ને ખોરવી નાખ્યું છે. આ યજ્ઞ ચક્રને આપણે ફોલો નથી કરી રહ્યા. કઈ રીતે ફોલો નથી કરી રહ્યા? તો અત્યારે તમે જોવા જાઓ તો આ તો એક ઘટના મેં તમને કીધી, ટેક્સાસમાં 18,000 ગાયો એક સાથે જીવતી સળગી ગઈ. તમે કલ્પના કરી શકો? વેદ શું કે છે, શાસ્ત્રો શું કે છે? કે ગાય જે છે એ ગાય એક માતા છે. એ ગાયને પાળવા પોષવાની હોય. એટલી બધી ગૌશાળા છે ઇસ્કોન દ્વારા ચાલે છે. હમણાં જ મારી કોઈ સાથે વાત થતી હતી, ઉડુપી પાસે એક ગૌશાળા છે, ત્યાં એટલી બધી ગાયો છે. એ ગાયોનું દૂધ ક્યાંય વેચવામાં નથી આવતું. એ ગાયોનું દૂધ જે છે એ માત્ર એના વાછરડા માટે છે, અને એ ગાયોના દૂધથી ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે, અને મંદિરની જે કંઈ પણ ડેલી ગતિવિધિ હોય એની અંદર એનો ઉપયોગ થાય છે. એ દૂધનો ક્યાંય પેલું કે ને કે એને મેન્યુપ્યુલેશન નથી કરવામાં આવતું. અત્યારે ભારત દેશની દૂધની જે જરૂરિયાત છે ને એના કરતા 15% દૂધ જ આપણે હકીકતમાં ઉત્પન્ન કરી શકીએ એમ છીએ. 85% દૂધની ખપત જે છે એ લેસમાં ચાલે છે, મતલબ છે જ નહીં. દૂધ એટલે પનીર ને આ ને તેને. પછી શું થાય? એને કરવા માટે ગાય ઉપર અત્યાચાર કરવામાં આવે. બરાબર, એને માતા તરીકે નહીં પણ એને કન્ઝપ્શન તરીકે, કેમ એને વધારે દોહી લેવી, બરાબર, કેમ એની અંદરથી વધારે દૂધ કાઢી લેવું, કેમ એને પેલા હોર્મોનના ઇન્જેક્શન આપીને એ રીતે કરીને હેરાન કરવામાં આવે. અત્યારે આખું તમે જુઓ વિશ્વમાં અત્યારે પેલું શું કે છે એને, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ,
આ બધું ચાલી રહ્યું છે. શું કામ ચાલે છે? આ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, એવું કહેવાય છે કે અમુક વર્ષો પછી આખી દુનિયા પાણીમાં ડૂબી જશે. કેમ? તો કે બધું. તો આ જે યજ્ઞ ચક્ર છે એનું પાલન નથી થઈ રહ્યું. શાસ્ત્રોની અંદર ગાય જે છે એની એક અલગ સિસ્ટમ છે, એના માટે પ્રિસ્ક્રાઇબ છે. તમે ગાયોને વાપરો નહીં. ગાય જે છે એને તમે સારામાં સારું એને આહાર આપો, અને એનું જે દૂધ છે એના વાછરડાને આપો, અને થોડું વધ્યું તો એ તમે ભગવાન માટે કે મંદિરને ચલાવવા માટે કે જ્યાં જરૂર હોય તેનું કરો. પછી એ ગાયનું જે ખાતર છે એ છાણિયું ખાતર, એનાથી તમે જો છાણિયા ખાતર તરીકે એને તમે ખેતરમાં વાપરશો તો ટોક્સિક નહીં આવે. બરાબર? અત્યારે શું થઈ ગયું છે? ખાતરની બદલે બધું રાસાયણિક ખાતર, બધું ઝેર. અત્યારે આપણે જે ભોજન પણ લઈએ છીએ ને, અન્ન ઉપર આવીએ, એ ભોજનમાં 95% લોકો તો જેને કહેવાય ને કે પોલ્યુટેડ ભોજન જ આપણે લઈ રહ્યા છીએ. ચાહે આપણા ઘરમાં આવતા શાક હોય, અનાજ હોય, ઘઉં હોય, દૂધ હોય, કોઈ વસ્તુ, કેમ કે એટલી કેપેસિટી જ નથી. એટલે આ જે યજ્ઞ ચક્ર છે, જે નિર્દિષ્ટ જે છે વેદો દ્વારા, એનું ક્યાંય પાલન નથી થતું. એ પાલન નથી થતું એટલે નાની ઉંમરમાં કેન્સર થાય છે, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે. બરાબર? ખાવાનું પોલ્યુટેડ થઈ ગયું છે. ઇકોલોજી આખી, વૃક્ષો, ડિફોરેસ્ટેશન. આપણા જે દેવતા છે ને બધા, આપણા દેવતા કોણ? તો કે વૃક્ષ દેવતા છે, ઇન્દ્ર દેવતા છે, સૂર્ય દેવતા છે. આ બધા એન્વાયરમેન્ટ, પર્યાવરણના જે કહેવાય, નદીને માતા તરીકે આપણે પૂછીએ છીએ આ શાસ્ત્રોક્ત રીતે. હવે ક્યાંય નથી થતું. હવે નદીના નામે આપણે જાવ તો ગટર કરતા વધારે પાણી નદીમાં હોય. બરાબર? ગાયને આપણે માતા કહીએ, એ ગાય આપણા ઘરની બહાર પ્લાસ્ટિકના જબલા ખાતી હોય. બરાબર? જ્યાં જ્યાં આ સિસ્ટમ કોલેપ્સ થાય છે યજ્ઞ ચક્રનું, નદીને આપણે માતા કહીએ, ગંગે છે, યમને છે, ગોદાવરી, સરસ્વતી, ગંગામાં બધું મળમૂત્રથી માંડીને બધુંનું વિસર્જન આપણે કરતા હોય. ચામડાનું આખું ઇન્ડસ્ટ્રીઝ છે ઉત્તર ભારતમાં, એનું બધું જ જે પશુઓના ચામડાથી માંડીને બધું જે ખરાબમાં ખરાબ ભાગો એમાં જાય. મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય એમાંથી બધા ઝેરી કેમિકલ્સ નીકળતા હોય એમાં જાય. જમીનની અંદર કે જે ગાયના છાણના ખાતરથી થવું જોઈએ એની બદલે ફલાણું ને ઢીંકણું ને નાઇટ્રોજન ને બધું જે કંઈ થતું હોય એ બધા કેમિકલ વાળા ખાતરથી એ અન્ન ઉત્પન્ન થાય. એ અન્ન ઉત્પન્ન ખાઈને જે પ્રજા ઉત્પન્ન થાય, એ પ્રજા પણ પાછી એવી જ થાય. બરાબર? અને એ પણ નાની નાની ઉંમરમાં બધા રોગ થાય, બધા મૃત્યુ પામે, આખી સાયકલ છે આ કોલેપ્સ થઈ જાય. લોકો એમ કે આ યજ્ઞ ને આને ક્યાં કઈ રિલેશન છે? આ યજ્ઞ એટલે નિયત કર્તવ્ય. એ નિયત કર્તવ્ય, જો નિયત કર્તવ્ય કરવામાં આવે ને તો ડિફોરેસ્ટેશન ન થાય. એટલે કે જે આ જંગલો કાપવાની વાત ચાલે છે ને એ ન થાય. ભગવાનના ધામ સુધી જવા માટે રસ્તા બનાવવા છે, એ રસ્તા બનાવવા માટે કેટલા હજાર વૃક્ષો કાપી નાખ્યા. એટલા વૃક્ષો કાપી નાખ્યા પછી તમને શું લાગે છે કે પોસિબલ છે કે ત્યાં કેદારનાથમાં ને જે બધી ત્રાસદી થઈ હતી, ગંગામાં પૂર આવ્યા હતા ને લેન્ડસ્લાઇડ થઈ ને ભૂસ્ખલન થયું ને એવું ન થાય? એ પોસિબલ જ નથી. એ થવાનું જ છે. કેમ થાય છે? કેમ કે આપણે આ જે શાસ્ત્રોમાં 3 અધ્યાયના 10માંથી 16મા શ્લોકમાં જેની ચર્ચા કરી છે ને, એનું બધું આપણે જે છે જીવનની, હવે વળી પાછા આ બધી ચર્ચા કર્યા પછી આપણે આ શ્લોક ખાલી એકવાર વાંચી જઈએ કે યજ્ઞ છે એ શેના માટે થતા હતા? કોઈ વિષ્ણુ પ્રીત્યાર્થે યજ્ઞ થતા હતા. આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વિત ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થશે. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે, અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. બધી જે જરૂરિયાતોની પૂર્તિ છે એ વિભિન્ન દેવો છે, એ યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈ તમને બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પણ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. આપણે કાંઈ ભગવાનને અર્પણ કરતા નથી. બરાબર? આપણે જે યજ્ઞ દ્વારા આ જે કાંઈ પણ આ બધી એક્ટિવિટીઝ થઈ રહી છે, આપણે મનુષ્ય પોતાનું ઘર બનાવવા માટે થઈને, હમણાં જ મારા ઘરની બાજુનો જ દાખલો છે, નવું કંઈક પેલું બને છે, લગભગ 16 જેટલા લીમડા હતા, બધા કાપી નાખવામાં આવ્યા સાવ બાજુમાં. મારો સૌથી ઘરનો બેસ્ટ એ એરિયા હતો. હું ત્યાં જઈને જોઉં ને તો સવારમાં તમે પક્ષીઓ એટલો બધો અવાજ આવે, સાંજે પણ તમને, ઇવન રાતે પેલા ચામાચીડિયા ને એ પણ એના ઉપર માળા બનાવીને રહેતા. લગભગ 15 કે 16 લીમડાના ઝાડ હતા. બધા લગભગ 90% જેટલા કાપી નાખ્યા, થોડાક જ રાખ્યા છે. કેમ? તો કે ત્યાં કઈ કન્સ્ટ્રક્શન થવા દઈ રહ્યું છે. હવે બધા જ જે પક્ષીઓ છે એનો માળો જતો રહ્યો. બરાબર? એ બધાના ઘર જતા રહ્યા. એક આખી ઇકોસિસ્ટમ છે, એમાં ફૂલ થતા હતા, એમાં પતંગિયા આવતા હતા, એમાં પ્રાણીઓ હતા, પક્ષીઓ હતા, એ બધાનું આ બધી જે સિસ્ટમ છે કોલેપ્સ થઈ જાય છે. એ સિસ્ટમ, બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે, પણ હવે એ અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, ને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. પણ આપણે આખી સાયકલને બ્રેક કરી નાખી. આપણે નિયત કર્મો નથી કરતા. આપણે ગાયનું, નદીનું, જમીનનું, હવાનું, પાણીનું બધાનું દોહન કરીએ છીએ, માત્ર ને માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે થઈને, વધારે પેલું કરવા માટે, આ પણ લઈ લઉં, પેલું પણ લઈ લઉં, એ બધું કરવા માટે આ બધાને આપણે જેને કહીએ ને કે ટોર્ચર કરીએ છીએ, એનું દોહન કરી અને કરીએ છીએ, જેના કારણે વરસાદની આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ. શિયાળો, ઉનાળો, ચોમાસા જેવું કઈ રહ્યું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય. હમણાં અત્યારે હું જ્યાં રહું છું ત્યાં વરસાદની આગાહી છે નેક્સ્ટ 2-3 દિવસ. બરાબર? ઠંડી તો કેટલી ઠંડી પડે, ગરમી તો ગાંડી ગરમી પડે, વરસાદ તો ક્યાંક પૂર આવી જાય. બરાબર? મોટા મોટા સિટીમાં તમે જુઓ, ફ્લડમાં આખું બધું કોલેપ્સ થઈ જાય.
આ બધું જે કોલેપ્સ થાય છે ને બેઝિકલી એ કારણ જ એ છે કે યજ્ઞ એટલે કે નિયત કર્મ છે એનું પાલન નથી થઈ રહ્યું. નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો જે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે અને આ આખું સર્કલ છે. આ સર્કલ કોલેપ્સ થાય છે જ્યારે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહી નિરર્થક જીવન વ્યતીત કરે છે. આપણે બધા આજે આનો પાર્ટ બની ગયા છીએ. આમાંથી જો બહાર નીકળવું હોય તો 3જા અધ્યાયનો 13મો શ્લોક ત્યાંથી આપણે એટલીસ્ટ શરૂઆત કરી શકીએ. બરાબર. યજ્ઞ શ્રેષ્ઠાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્શિબે ભુજ્યતે તે ત્વગમ પાપા યે પચંતે આત્મકારણાત. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ પ્રસાદ સ્વરૂપે લે છે. અન્ય લોકો કે જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ ખાય છે. અને યજ્ઞોની જે કામગીરી છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવ સ્મૃતિ, સ્મૃતિ લબ્ધ સર્વ ગ્રંથિ નામ વિપ્રમોક્ષ. યજ્ઞ કરવાથી શું થાય છે? ભક્ષણ યોગ્ય પદાર્થો પવિત્ર થઈ જાય છે અને પવિત્ર ખાદ્ય પદાર્થો ખાવાથી વ્યક્તિનું અસ્તિત્વ શુદ્ધ થઈ જાય છે. અસ્તિત્વની શુદ્ધિ દ્વારા સ્મૃતિમાં સૂક્ષ્મ પેશીઓ પવિત્ર બને છે. જ્યારે સ્મૃતિ પવિત્ર થાય છે ત્યારે વ્યક્તિ મુક્તિના માર્ગ વિશે વિચારી શકે છે અને આ બધા મળીને કૃષ્ણ ચેતના તરફ દોરી જાય છે. અને છેલ્લે લાસ્ટમાં કળિયુગની અંદર જે યજ્ઞ છે, ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, યજ્ઞાનામ, હરે કૃષ્ણ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. અને 10મા શ્લોકમાં તમે ભાવાર્થમાં તમે વાંચો તો એની અંદર યજ્ઞનું વ્યાખ્યા આપી છે કે કળિયુગની અંદર શ્રીમદ ભાગવતમ 15.32 એનો રેફરન્સ છે. કૃષ્ણમ વર્ણન તિશા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયર યજંતિ હિ સુમેધસ. આ કળિયુગમાં જે બુદ્ધિશાળી મનુષ્ય છે તેઓ ભગવાનની તેમના પાર્ષદો સહિત સંકીર્તન યજ્ઞ દ્વારા પૂજા કરશે. અને કળિયુગની અંદર જે સંકીર્તન છે એ કયો છે? સંકીર્તન યજ્ઞ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે આપણે 2 કામ કરી શકીએ આ બધામાંથી પાપમાંથી બચવા માટે. વધારે તમે ભાવાર્થ વાંચશો, બધાને મારી વિનંતી છે કે ક્લાસ પૂરો થાય પછી અવશ્ય તમારે ભાવાર્થ જે છે એ તમારે વાંચવો જોઈએ. બરાબર. તો એ તમે ભાવાર્થ વાંચશો ત્યારે તમને ખબર પડશે કે આપણે આપણા લેવલે ખાલી 2 કામ કરી શકીએ અને 2 કાર્ય જે છે એ જીભ સાથે સંકળાયેલા છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો 2 ઇમેજીસ છે. ઉપર જે છે કે સરસ મજાનો શુદ્ધ શાકાહારી સાત્વિક ખોરાક છે એ ઓફરિંગ કરી ભગવાનને આપ્યો અને પ્રસાદ તરીકે ગ્રહણ કર્યો. અને બીજું જે છે એ હરિનામ સંકીર્તન. આ 2 કાર્ય કરી અને આપણે આ જે યજ્ઞની જે ચક્ર છે એની અંદર આપણો રોલ પ્લે કરી શકીએ. અને સાથે સાથે ઓબ્વિયસલી જ્યારે ધીમે ધીમે આપણે સાધના ભક્તિમાં આગળ વધશું, આપણી ચેતના શુદ્ધ થશે, આપણે એક સારા નાગરિક બનશું, સારા ડોક્ટર બનશું, સારા ટીચર બનશું, સારા બિઝનેસમેન બનશું, તો ઓટોમેટિક જે આ બધા વિકર્મ છે, પૃથ્વીને જે દેવી તરીકે આપણે માનીએ છીએ, સૂર્યને દેવતા માનીએ છીએ, વરસાદ પર્જન્ય જે છે ઇન્દ્ર દેવતા માનીએ છીએ, આપણે જે કંઈ પણ આ અગ્નિ પૃથ્વી જળવાયુ આકાશમાંથી આપણું શરીર બનેલું છે એને પોલ્યુટ કરવાની, એને કાપી નાખવાની, એને તોડી નાખવાની જે ગ્રંથિ છે આપણી, એ નહીં રહે. જ્યારે આપણે કૃષ્ણ ચેતનામૃતમાં આવશું, આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવશું, આપણી કોન્શિયસ છે, આપણી ચેતના છે એટલી શુદ્ધ થઈ જશે કે ઓટોમેટિક આપણે આપણું નિયત કર્મ કરશું. આપણે જ્યાં પણ હશું સારું કાર્ય કરશું, આપણો રોલ જે છે એ પ્લે કરશું અને એ કરવાથી આ યજ્ઞનું ચક્ર છે એ ચાલુ રહેશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સો યસ, થેન્ક યુ વેરી મચ એવરીબડી. હજી 3જા અધ્યાયનું મુખ્ય સત્વ છે આવતીકાલે આવશે. આપણે આજે 16 શ્લોક લીધા છે, 27 શ્લોક બાકી છે અને એ 27 શ્લોકમાં આપણે કર્મયોગ વિશે સ્પેસિફિકલી, આજે આપણે બેઝિકલી યજ્ઞ અને યજ્ઞ ચક્ર વિશે ચર્ચા કરી. આવતીકાલે આપણે વધારે ડિટેલમાં 3જો અધ્યાય સમજી અને કઈ રીતે કર્મયોગને સમજવાનો પ્રયત્ન કરશું. ક્વેશ્ચન આન્સર્સ પણ લેશું, પણ આઈ થિંક એની પહેલા આપણે માળા કરશું. આપણે બધા સાથે મળી 7 મિનિટ લાગે માળા કરતા, તો એક માળા કરીએ અને પછી તમારા જે પ્રશ્નો છે એને ઉત્તર આપવાનો અથવા તો આપણે સાથે મળીને એનો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું. રેકોર્ડિંગ. હરે કૃષ્ણ.